મિત્રો વાત કરવી છે આજે મરાઠા સત્તાની કે ગુજરાતમાં કઈ રીતે આ મરાઠા સત્તા એ પ્રસરી। મિત્રો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે કઈ રીતે મુગલ કાળ જે છે આ મુગલ કાળ મિત્રો વાત કરીએ મુગલ કાળનું પતન થાય છે અને કઈ રીતે આ મરાઠા સામ્રાજ્યનો મિત્રો ઉદય થાય છે। મિત્રો આપણને દરેકને ખબર છે જ્યારે જ્યારે મરાઠા શબ્દ આપણે સાંભળીએ છીએ જ્યારે પણ મિત્રો આપણે મરાઠા શબ્દ સાંભળીએ છીએ ત્યારે એક વ્યક્તિની અચૂક આપણને યાદ આવે છે અને કયા વ્યક્તિ છે અહીંયા જે તમે જેની મિત્રો પડછાયો જેનો તમે જોઈ રહ્યા છો એ જ વ્યક્તિ મિત્રો છત્રપતિ શિવાજી। આ છત્રપતિ શિવાજી જે છે એનું નામ આપણને મિત્રો યાદ આવે। અહીંયા મિત્રો ધ્યાનમાં રાખવાની બાબત એ છે અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત એ છે મિત્રો કે કઈ રીતે આ મરાઠા સત્તા એ મિત્રો ગુજરાત ઉપર હાવી થઈ ગઈ ભારતની અંદર ઉપર મિત્રો વાત કરીએ હાવી થઈ જાય છે। મિત્રો ધ્યાનમાં રાખજો કે મુગલ સામ્રાજ્ય જે છે મુગલ સામ્રાજ્યની વાત કરીશું તો મુગલ સામ્રાજ્યની અંદર મિત્રો 1700 મુગલ સામ્રાજ્યની અંદર 1707 ભાઈ 1707 એટલે કોનો સમયગાળો 1707 એટલે ઔરંગઝેબનો સમયગાળો। મિત્રો ઔરંગઝેબનું મૃત્યુ 1707માં થયેલું પણ એના પહેલા મિત્રો વાત કરીએ આપણને દરેકને ખબર છે 1664 અને 1670ની અંદર આ બે વાર મિત્રો શિવાજી મહારાજે સુરત લૂંટવાનો પ્રયત્ન કરેલો। ખ્યાલ આવે છે કે નહીં શિવાજી મહારાજે સુરત લૂંટવાનો પ્રયત્ન કરેલો ક્યાંક ને ક્યાંક મિત્રો પરિસ્થિતિ એવી હતી જે તે વખતે કે ઔરંગઝેબના સામ્રાજ્યનું એટલે કે મુગલ સામ્રાજ્યનું પતન થતું હતું। બીજી બાજુ શિવાજીએ મિત્રો જે સ્વરાજ્યનો નારો આપેલો ખ્યાલ આવે છે કે નહીં જે સ્વરાજ્યનો નારો આપેલો અને એ નારો આપી મિત્રો વાત કરીએ કે એ પોતાનું સ્વરાજ મિત્રો એવું કહી શકાય કે સ્થાપવા માંગતા હતા મુગલોથી પોતે આઝાદી મેળવવા માંગતા હતા બરાબર। એક બાજુ મરાઠાઓ શક્તિશાળી બન્યા છે બીજી બાજુ આજે મુગલો જે છે એ ધીમે ધીમે મિત્રો વાત કરીએ કે એમનું પતન થઈ જાય છે એ નબળા પડતા જાય છે। આપણને દરેકને ખબર છે કે ભાઈ 1707ની અંદર ઔરંગઝેબનું મૃત્યુ થયું અને અરાજકતા ફેલાઈ ગઈ અને જેના કારણે મરાઠાઓ જો વધારે મહત્વાકાંક્ષી હતા એ લોકોએ મિત્રો એવું કહી શકાય કે શિવાજીએ તો આક્રમણ 2 વાર કરેલા પણ ઘણા બધા એવા મુગલ એવા મરાઠા સરદારો હતા કે જેમને મિત્રો વાત કરીએ વારંવાર મિત્રો અહીંયા આક્રમણ કર્યું। જો મિત્રો એક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખજો કે શિવાજી મહારાજ છે શિવાજી મહારાજે 2 વાર આક્રમણ કરેલું સુરત લૂંટેલું ભાઈ કોના હેરાન કરવા માટે ઔરંગઝેબનો કેમ કે ઔરંગઝેબ ત્રાસી ગયો હતો ભાઈ। ઔરંગઝેબ શિવાજી મહારાજને શું કહેતો ઔરંગઝેબ શિવાજી મહારાજનો મિત્રો એવું કહી શકાય કે ડુંગરનો ઉંદર તરીકે ઓળખવામાં આવતો। ગેરીલા પદ્ધતિ મિત્રો છાપામાર યુદ્ધમાં એ પોતે નિષ્ણાત હતા। મિત્રો અહીંયા એક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે શિવાજી મહારાજ હતા જ્યારે એમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો શિવાજી મહારાજનો જ્યારે રાજ્યાભિષેક કરવામાં આવ્યો ભાઈ કયા કિલ્લાની અંદર કરવામાં આવ્યો તો રાયગઢના કિલ્લામાં કરવામાં આવ્યો તો શિવાજીનો રાજ્યાભિષેક કયા રાયગઢના કિલ્લામાં કરવામાં આવ્યો તો મિત્રો શિવાજી મહારાજ જ્યારે છત્રપતિ બન્યા જ્યારે મહારાજ બન્યા જ્યારે રાજા બન્યા એ વખતે મિત્રો એમને સલાહ આપવા માટે અષ્ટપ્રધાન મંડળ હતું। શું હતું મિત્રો અષ્ટપ્રધાન મંડળ। મિત્રો અહીંયા ધ્યાનમાં રાખજો આ બધી બેઝિક વસ્તુ આપણે બહુ ધ્યાનમાં રાખવાની છે તો જ પાછળની વસ્તુ ખબર પડશે। મિત્રો મારા મત અનુસાર મિત્રો વાત કરીએ ગુજરાતના ઇતિહાસની અંદર ઓકવડમાં કોઈ ટોપિક હોય ને તો મરાઠા કાળ છે। ખ્યાલ આવે છે કેમ કે સલંગ ભણવો એ ખૂબ કંટાળાજનક બની જાય છે એટલે શોર્ટ કરીને અહીંયા મેં રજૂ કરેલો છે। મિત્રો વાત કરીએ કે છત્રપતિ મહારાજને પોતે એવું કહી શકાય કે સલાહ સૂચન આપવા માટે 8 પ્રધાનોનું એક મંડળ બનાવવામાં આવતું જેને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું અને અષ્ટપ્રધાન મંડળની અંદર જે 8 પ્રધાનની અંદર જે મુખ્ય વ્યક્તિ હોય 8 પ્રધાનની અંદર જે મુખ્ય વ્યક્તિ હોય એ વ્યક્તિને શું કહેવામાં આવતા એ વ્યક્તિને મિત્રો પેશવા કહેવામાં આવતા। અહીંયા ધ્યાનમાં રાખજો અહીંયા એક જ વસ્તુ છે કે છત્રપતિ કોણ છે એ રાજા છે જ્યારે પેશવા એ કોણ છે એમના મુખ્યમંત્રી છે। ખ્યાલ આવે છે કે નહીં આશા રાખું છું તમને ખબર પડતી હશે। મિત્રો છત્રપતિ એ પોતે રાજા તરીકે જ્યારે પેશવા એ પોતે મુખ્યમંત્રી તરીકે વર્તતા હતા। મિત્રો અહીંયા ધ્યાનમાં રાખવાનું છે બરાબર। આ બધા શબ્દો પાછળ જતા આપણને કામમાં આવશે। છત્રપતિ ફક્ત એકલા છત્રપતિ શિવાજી જ નહોતા એના પછી એમના વંશજો એ ઘણા બધા ક્ષત્રપતિ આવ્યા ખ્યાલ આવે છે કે નહીં ઘણા બધા પેશવાઓ પણ આવ્યા બરાબર। એ બધી આપણે ચર્ચા કરવાની છે એટલે છત્રપતિ અને વાત કરી કે પેશવા આ બંનેનો સંબંધ યાદ રાખજો। ક્ષત્રપતિ કોને કહેવાય ક્ષત્રપતિ એટલે કે જે રાજા છે એ અને પેશવા કોણ છે તો ક્ષત્રપતિને સલાહ આપનારું અષ્ટપ્રધાન મંડળ છે એમાંનો એક મુખ્યમંત્રી જે ખરા એને પેશવા તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો વાત કરીએ શિવાજી મહારાજની તો સતારા વંશનો જે શિવાજી મહારાજનો જે વંશ જે છે
સૌથી પહેલા છત્રપતિ શિવાજી 1674 થી 1680. ભાઈ વાત કરીએ રાજા તરીકે રાજ્યાભિષેક 1664 રાયગઢના કિલ્લામાં થયેલો, એટલે કે પહેલા છત્રપતિ તરીકે છત્રપતિ શિવાજી 74 થી 80, ત્યારબાદ એમના પુત્ર સંભાજી 80 થી 89, ત્યારબાદ રાજારામ 89 થી 1700, ત્યારબાદ રાણી તારાબાઈએ શાસન કર્યું 1700 થી 1707, અને આ જ વખતે રાણી તારાબાઈ છે ને એ જ વખતે મિત્રો વાત કરીએ એ જ વખતે ઘણા બધા ઝઘડાઓ પણ થયેલા. છત્રપતિ શાહુ, જેને શિવાજી મહારાજ બીજા તરીકે ઓળખવામાં આવે, 1707 થી 1749, અને પછી જે છે છત્રપતિ રાજારામ બીજા. ઘણા બધા મિત્રો છત્રપતિ રાજાઓ આવ્યા, અને સાથે સાથે છત્રપતિ સાથે સાથે મિત્રો શું આવે, છત્રપતિ સાથે સાથે એમના પેશવાઓ પણ આવે, એમને સલાહ આપવા માટે, એમને મુખ્યમંત્રી તરીકે. તો મિત્રો આ આપણો ગુજરાતના ઇતિહાસ માટે કામનું નથી, પરંતુ ચોક્કસપણે મિત્રો આપણને એક સંબંધ આપણે એક્ઝેક્ટ સમજવો પડશે. મિત્રો વાત કરીએ આ છત્રપતિની વાત કરી હતી, તો સૌથી પહેલા ક્ષત્રપતિ કયા હતા? સૌથી પહેલા ક્ષત્રપતિ હતા છત્રપતિ શિવાજી. કયા વ્યક્તિ છે સૌથી પહેલા ક્ષત્રપતિ? છત્રપતિ શિવાજી મહારાજ હતા 1674 થી 1680. સૌથી છેલ્લા છત્રપતિ કયા હતા? સૌથી છેલ્લા પ્રતાપસિંહ, ક્યાં સુધી? 1818 સુધી. રેડી છે? આ પહેલા ક્ષત્રપતિ અને છેલ્લા ક્ષત્રપતિ. ભાઈ પેશવા, સૌથી પહેલા પેશવા કોણ હતા? મોરોપંત ત્રંબક પિંગલે. મોરોપંત ત્રંબક પિંગલે. ભાઈ કોના સમયની અંદર? તો શિવાજી મહારાજના સમયની અંદર. શિવાજી મહારાજના પેશવા કોણ હતા? ભાઈ શિવાજી મહારાજના પેશવા કોણ હતા? શિવાજી મહારાજના પેશવા મોરોપંત ત્રંબક પિંગલે હતા. ખ્યાલ આવે છે કે નહીં? ભાઈ સૌથી પહેલા ક્ષત્રપતિ હતા. શરૂઆતની અંદર ક્ષત્રપતિ જે હતા એમની સત્તા વાસ્તવિક હતી. શરૂઆતની અંદર આ જે ક્ષત્રપતિ હતા એમની સત્તા વાસ્તવિક હતી, અને એમને સલાહ કોણ આપતું? એમને પેશવાઓ સલાહ આપતા. પરંતુ મિત્રો ધીમે ધીમે પરિસ્થિતિ એવી થઈ કે આ પેશવાઓ શક્તિશાળી બની ગયા. આ પેશવા શક્તિશાળી બની ગયા. હવે છત્રપતિ જે છે એ છત્રપતિ ફક્ત નામના રાજા છે. પાછળ જતા છત્રપતિ ફક્ત નામના રાજા રહેશે, અને જે પેશવા જે એના અંડરમાં હતા, જે પેશવા એના અંડરમાં હતા, આ પેશવા મિત્રો જે તે વખતે પોતે કેવા બની જશે? જે તે સ્વતંત્ર બની જશે, અને આખા રાજ્યના કરતા ધરતા બની જશે. અહીંયા છત્રપતિ ફક્ત નામ માત્રની સત્તા ધરાવશે, વાસ્તવિક સત્તા કોણ ધરાવશે? એ પેશવા ધરાવશે. અને પ્રથમ સ્વતંત્ર પેશવા કોણ હતા? બાલાજી વિશ્વનાથ. વારંવાર આ પ્રશ્ન પૂછાયેલો છે. પ્રથમ સ્વતંત્ર પેશવા તરીકે કોને ઓળખવામાં આવે છે? બાલાજી વિશ્વનાથ, જેમના જોડે વાસ્તવિક સત્તા હતી. પ્રથમ પેશવા કોણ હતા? મોરોપંત, બરાબર, શિવાજી મહારાજના સમયે. પછી સૌથી છેલ્લા બાલાજી બાજીરાવ બીજા 1818 સુધીના. આપણને દરેકને વાંચ્યું છે ભાઈ બ્રિટિશ હુકુમત એટલી બધી સક્રિય બની જાય છે કે પેશવાઈનો અંત આવે છે. બરાબર, યાદ કરો નાના સાહેબ પેશવા. ભાઈ નાના સાહેબ પેશવા કોના દત્તક પુત્ર હતા? તો બાજીરાવ બીજાના દત્તક પુત્ર હતા. અને 1818 ની અંદર પેશવાઈનો અંત લાવવામાં આવ્યો. 1818 ની અંદર પેશવાઈનો શું કરવામાં આવ્યો? પેશવાઈનો અંત કરવામાં આવ્યો. એટલે કે મિત્રો વાત કરી કે પેશવાઓને જે પ્રકારે પેન્શન આપવામાં આવતું એ બધું પેન્શન સરકાર દ્વારા મિત્રો બંધ કરી દેવામાં આવ્યું હતું. એટલે જ પછી નાના સાહેબ પેશવા જે હતા, જે બાજીરાવ બીજાના દત્તક પુત્ર હતા, એમને પછી 1857 ની આખી યોજના ઘડી હતી. બરાબર, તો આ પ્રમાણે છે. ભાઈ પ્રથમ ક્ષત્રપતિ શિવાજી મહારાજ 74 થી 80. છેલ્લા કોણ છે? પ્રતાપસિંહજી 1818 સુધી. પ્રથમ પેશવા મોરોપંત પિંગલે. બરાબર, છેલ્લા કયા છે? બાલાજી બાજીરાવ. ભાઈ વચ્ચે સ્વતંત્ર કે જે પોતે જાતે સ્વતંત્ર થઈ ગયા છે, કયા છે? બાલાજી વિશ્વનાથ. બરાબર છે. અહીંયા એક વસ્તુ તો અહીંયા એક ખબર તમને પડી ગઈ હશે, બે આ ક્ષત્રપતિ અને પેશવાઓનો સંબંધ શું હતો. આગળ જઈએ અને આગળ મિત્રો વાત કરીએ તો આ તમે જે જોઈ રહ્યા છો સ્વતંત્ર પેશવાઓ. કયા પેશવાઓ એ સ્વતંત્ર બની અને પોતે સત્તા પોતાના હાથમાં લીધી? એમાં સૌથી છેલ્લા કયા હતા? બાલાજી રાવ બીજા, જે 1818 સુધી હતા. અહીંયા ધ્યાનમાં રાખજો, સૌથી પહેલા કયા હતા? બાલાજી વિશ્વનાથ. જે પહેલા સત્તા છત્રપતિ જોડે હતી એ સત્તા હવે કોના જોડે આવી જશે? ભાઈ બાલાજી વિશ્વનાથ પછી એ સત્તા પેશવા જોડે આવી જશે. કોના જોડે આવી જશે? પેશવા જોડે આવી જશે. ખ્યાલ આવે છે? બાલાજી રાવ પહેલા, બાલાજી બાજીરાવ. મિત્રો આ બધા આ બાલાજી પહેલા જે છે એ પેલા મસ્તાની વાળા, ખ્યાલ આવે? જેમના ઉપર પિક્ચર બન્યું છે બાલાજી બાજીરાવ મસ્તાની, એ આ બાલાજી પહેલા છે.
બરાબર, બાજીરાવ પહેલા છે મિત્રો, એટલા શક્તિશાળી હતા એવું કહેવાય છે એમના જીવનની અંદર 41 લડાઈ લડી હતી અને એક પણ લડાઈમાં પોતે હાર્યા નહોતા. એટલે આ બધા વધુ શક્તિશાળી બની ગયેલા. અને યાદ કરો મિત્રો, મુગલો ગુજરાત ઉપરથી નબળા પડતા ગયા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એટલું બધું સમૃદ્ધ ગુજરાત, અને આ સમૃદ્ધ ગુજરાત ઉપર મરાઠાની મિત્રો નજર હતી. ખ્યાલ આવે છે કે નહીં? એટલે હવે જે મુગલ સામ્રાજ્ય ધીમે ધીમે મિત્રો નબળું થવા માંડ્યું છે. હવે આ મરાઠાઓ, આ જે પેશવાઓ છે એની નજર ક્યાં છે? ગુજરાત ઉપર છે. અને પેશવાઓ હવે કેટલાક વ્યક્તિઓને, કેટલાક મરાઠા સરદારોને ક્યાં મોકલશે? ગુજરાત ઉપર આક્રમણ કરવા માટે, ગુજરાત ઉપર લડાઈ કરવા માટે મોકલશે. બરાબર, ચાલો આગળ વધીએ મિત્રો. આગળ વાત કરીએ ભાઈ દાભાડે પરિવાર. આ યાદ રાખજો, દાભાડે પરિવાર કેમ યાદ રાખવાનો છે? કારણ કે આ દાભાડે, આ ખંડેરાવ દાભાડે છે ને એ મરાઠા સરદાર છે. આ ખંડેરાવ દાભાડે એ મરાઠા સરદાર છે. અને આ મરાઠા સરદારનો મિત્રો વાત કરીએ કે ક્ષત્રપતિએ અહીંયા ગુજરાત ઉપર ચોથ ઉઘરાવવા માટે મોકલ્યા હતા. એ ચોથ અને સરદેશમુખી શું છે એના વિશે પણ હું ચર્ચા તમને કરું છું. તો ખંડેરાવ દાભાડે, એનો પુત્ર, એનો ઉત્તરાધિકારી ત્રંબકજી દાભાડે અને એનો ઉત્તરાધિકારી યશવંતરાય દાભાડે. નામ યાદ રાખજો, ખ્યાલ આવે છે? નામ યાદ રાખવું પડશે ભાઈ. આના જોડે જોડે દાભાડેને મદદ કરવા માટે યાદ રાખજો મિત્રો, પીલાજી ગાયકવાડ. આ યાદ ખાસ રાખવું પડશે. એક છે પીલાજી ગાયકવાડ, ખ્યાલ આવે છે? પીલાજી ગાયકવાડ, પીલાજી ગાયકવાડ, દામાજીરાવ ગાયકવાડ. આ કેટલાક કેરેક્ટર આપણે યાદ રાખવા પડશે. દાભાડેમાં 3 વ્યક્તિ યાદ રાખવાના છે: ખંડેરાવ ગાયકવાડ, ત્રંબકરાવ ગાયકવાડ અને યશવંતરાવ ગાયકવાડ. જ્યારે આની અંદર 2 વસ્તુ અત્યારે યાદ રાખવાની, પિલાજીરાવ ગાયકવાડ અને દામાજીરાવ ગાયકવાડ. ખ્યાલ આવે છે કે ભાઈ ખંડેરાવ ગાયકવાડને મદદ કરવા માટે આ બંને જણા હતા. બરાબર, ગુજરાત ઉપર કેમનું શાસન લાવવું, આ ખંડેરાવ દાભાડેને મદદ કરવા માટે આ 2 જણા હતા. ભાઈ બાલાજી બાજીરાવ કોણ છે? અહીંયા જો બાલાજી વિશ્વનાથ કોણ છે? બાલાજી વિશ્વનાથ, તો બાલાજી વિશ્વનાથ એ પહેલા સ્વતંત્ર પેશવા છે. ભાઈ આ કેરેક્ટર એટલે સમજાવું છું કે પાછળ નામ આવે તો તમને મીન્સ કે તકલીફ પડે નહીં. પ્રથમ વિશ્વા બાલાજી વિશ્વનાથ છે, જ્યારે પેલા ખંડેરાવ દાભાડે, ત્રંબકરાવ દાભાડે, યશવંતરાવ દાભાડે. બરાબર, પછી એને મદદ કરવા માટે પિલાજી ગાયકવાડ અને દામાજી ગાયકવાડ. હવે મિત્રો આપણે શરૂઆત કરીએ. ચલો જોઈ લઈએ મિત્રો શિવાજીથી. બરાબર, ગુજરાતમાં ભારતની અંદર 17મી સદી, ભારતમાં 17મી સદીનો ઉત્તરાર્ધ અને 18મી સદીનો પૂર્વાર્ધ ભારે અરાજકતા ભર્યો રહ્યો હતો. 18મી સદીની મિત્રો વાત કરીએ એટલે કઈ સાલની વાત કરવામાં આવે છે? 1707 આજુબાજુના સમયગાળાની વાત કરવામાં આવે છે, કે જ્યારે મિત્રો વાત કરીએ કે જ્યારે એવું કહી શકાય કે ઔરંગઝેબનું મૃત્યુ થયેલું. બરાબર, મુગલ સામ્રાજ્ય એટલું બધું વિસ્તર્યું હતું કે તેના દૂરના ભાગો પર દિલ્હીથી અંકુશ કરવાનું મુશ્કેલ બની ગયું હતું. કેમ કે આપણને દરેકને ખબર છે ભાઈ છેલ્લો મુગલ શક્તિશાળી રાજા કોણ છે? શક્તિશાળી બાદશાહ એ હતો ઔરંગઝેબ. એટલે જેના કારણે એનું જે શાસન હતું છેક સુધી દક્ષિણ સુધી વિસ્તર્યું હતું. અને ઔરંગઝેબ પણ લાંબુ ભાઈ શાસન કર્યું હતું. 1658 થી 1707 આટલું બધું લાંબુ શાસન, એ પોતે વૃદ્ધ થઈ ગયેલો ભાઈ. ખ્યાલ આવે છે કે જેના કારણે હવે દિલ્હી ઉપરથી બધી જગ્યાએ અંકુશ કરવું એ ખૂબ જ મુશ્કેલ હતું. હવે મુગલ સત્તા મિત્રો કેવી પડવા માંડી છે? નબળી પડવા માંડી છે. અને તમે અહીંયા જોઈ શકો છો ભાઈ કોણ છે? શિવાજી મહારાજ છે. અને શિવાજી મહારાજે મિત્રો ઔરંગઝેબના સમયથી જ મિત્રો આ પ્રકારે ગેરીલા પદ્ધતિ, એટલે કે મિત્રો વાત કરીએ કે યુદ્ધ કરવાની મિત્રો શરૂઆત કરી હતી. બરાબર, છાપામારી યુદ્ધ કરવાની, લૂંટ કરવાની મિત્રો એમને શરૂઆત કરી હતી. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, ઘણા થોડા મુગલ સુબેદારો પોતપોતાના તાબા નીચેના પ્રદેશો પર મહા મુશ્કેલી અંકુશ રાખી શકતા હતા. અહીંયા તો જે સુબાઓ જે તે પ્રદેશની અંદર હતા એમને તકલીફ હતી. જે તે પ્રદેશની અંદર ધારો કે ગુજરાતનો સૂબો હોય, રાજપૂતાનાનો સૂબો હોય, પછી બીજી કોઈ જગ્યાનો સૂબો હોય, બધાને તકલીફ પડવા માંડી હતી. કેમ કે હવે દિલ્હીથી અંકુશ થવાનું મુશ્કેલ થઈ ગયું હતું. અને ત્યાં સ્થાનિક લોકો પણ, હવે જે સ્થાનિક સત્તાઓ હતી એ પોતે પણ હવે જાણે કે મુગલ સામ્રાજ્ય જોડેથી પોતાની સત્તા છીનવી લેવી છે એવા પ્રકારે બળવાઓ થતા હતા. ટૂંકમાં અરાજકતા ફેલાઈ હતી. ઘણા થોડા મુગલ સુબેદારો પોતપોતાના તાબાની અંદર એ મુગલ સત્તાને હજુ જાળવી રહ્યા હતા. આવા રાજકીય વાતાવરણમાં 17મી સદીના ઉત્તરાર્ધમાં મરાઠા એક રાજ્યબળ તરીકે મુગલ સામે આવ્યા. ધીમે ધીમે મરાઠા, ભાઈ શિવાજીએ સપનું બતાવ્યું ભાઈ સ્વરાજ્યનું. મરાઠાઓનો સ્વરાજનું કેસરીઓ કોને લહેરાયો? તો શિવાજી મહારાજે લહેરાયો. ને એમ બધાને એકત્રિત કર્યા. અને પછી એમને જ મિત્રો આ મરાઠા સામ્રાજ્યની મિત્રો એવું કહી શકાય કે એનો પાયો નાખ્યો.
ખ્યાલ આવે છે કે ત્યારથી મરાઠાઓ શક્તિશાળી થયા, મુગલો ધીમે 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 નબળા પડ્યા. ધીમે ધીમે મરાઠા શક્તિ વધતા તેઓ મુગલો સામે સંઘર્ષમાં આવવા લાગ્યા. ધીમે ધીમે શક્તિ વધી એટલે મુગલો સામે સંઘર્ષ કરવા માંડ્યા. મહારાષ્ટ્રમાં શરૂઆત ક્યાંથી થઈ હતી ભાઈ? મહારાષ્ટ્રની અંદરથી. પહેલા મહારાષ્ટ્રની અંદર, ત્યારબાદ અન્ય પ્રાંતો તરફ ધીમે ધીમે પોતે આગળ વધી રહ્યા હતા. અને એક સદીના ગાળામાં એટલે કે 100 વર્ષના સમયગાળામાં મુગલોને હંફાવી તેમની સત્તા કેવા તેમની સત્તાના સ્થાને પોતાની સત્તા સ્થાપવા સમર્થ બની ગયા હતા. હવે મુગલોની જે જગ્યાએ સત્તાઓ હતી એને ઉખાડી ફેંકી હવે કોની સત્તા મિત્રો આવશે? હવે મરાઠા સત્તા આવશે. રેડી છે? આગળ વધીએ મિત્રો. વાત કરીએ ગુજરાતમાં મરાઠાઓના આગમનની શરૂઆત ક્યારે થઈ હતી? 6 જાન્યુઆરી 1664. અહીંયા મિત્રો ધ્યાનમાં રાખજો ક્યારે શરૂઆત થઈ ગયેલી. અહીંયા મરાઠાઓની અહીંયા ગુજરાતની અંદર શરૂઆત ક્યારે થઈ હતી? 1664 ની અંદર થઈ હતી. આપણને દરેકને ખબર છે 1664 ને 1670 બે વાર શિવાજી મહારાજે સુરત લૂંટ્યું હતું. એટલે 1664માં શિવાજી મહારાજે સુરત શહેર લૂંટ્યું અને અહીંયા ચડાઈ કરી હતી. એટલે પહેલી ચડાઈ મરાઠાઓની કોઈએ કરી હોય તો શિવાજી મહારાજ, જે અહીંયા તમે જોઈ શકો છો, શિવાજી મહારાજે કરી હતી. ક્યારે કરી હતી? 1664માં. ભાઈ 1664 પછી ફરીથી ક્યારે ભાઈ ચડાઈ કરી? તો ફરીથી ચડાઈ કરી હતી. ભાઈ આ ચડાઈ કરવાનો અર્થ શું હતો? શા માટે શિવાજી મહારાજ ચડાઈ કરી? શિવાજી મહારાજ લૂંટારા હતા? ના, ઔરંગઝેબને હંફાવવા માટે, ઔરંગઝેબને મિત્રો હેરાન કરવા માટે. પૂના પર મુગલોની સેના વારંવાર હુમલો કરતી હોવાથી તેનો બદલો લેવાના હેતુથી અહીંયા સુરતની અંદર લૂંટ ચલાવી હતી. કેમ કે આપણને દરેકને ખબર ભાઈ સુરત જે તે વખતે ભાઈ ઔરંગઝેબના સમયની અંદર બાબુલ મક્કા તરીકે ઓળખાતું. કોના તરીકે? બાબુલ મક્કા તરીકે, મક્કા બારી તરીકે ઓળખાતું. ભાઈ ખ્યાલ આવે છે કે નહીં? ખૂબ જ સમૃદ્ધ 84 દેશોના વાવટા ફરકતા હતા ભાઈ અહીંયા. એટલે આ પૂના ક્યાં આવેલું છે? તો પૂના મિત્રો મહારાષ્ટ્રની અંદર છે અને મરાઠાઓનું સારું એવું સ્થળ કહેવાય. એ જગ્યાએ મુગલો વારંવાર આક્રમણ કરતા, એમને હેરાન પરેશાન કરતા અને એ જ વસ્તુનો બદલો લેવા માટે અહીંયા શિવાજી મહારાજે પણ શું કર્યું કે મુગલોનો જે સમૃદ્ધ પ્રદેશ છે, કયો પ્રદેશ છે? સુરત, એના ઉપર આક્રમણ કર્યું અને અહીંયા લૂંટ મિત્રો ચલાવી હતી. ખ્યાલ આવે છે કે નહીં? મિત્રો જોજો, શિવાજીની આવી પ્રવૃત્તિથી ઔરંગઝેબની ધાર્મિક અને રાજકીય ભાવના ઉશ્કેરાઈ અને તેને શિક્ષા કરવા દક્ષિણમાં વિશાળ મુગલ સૈન્ય મોકલવાનું શરૂ થયું. ભાઈ શિવાજી મહારાજ આ રીતે સક્રિય થતા હોય તો ઔરંગઝેબને કેમનું ગમી શકે? એટલે ઔરંગઝેબે શું કર્યું? ભાઈ આ ઔરંગઝેબે ધીમે ધીમે હવે શું કરશે કે બધી જે સેનાઓ જે છે એ બધી સેના શિવાજી મહારાજને પકડવા માટે, શિવાજી મહારાજને રોકવા માટે લગાવી દેશે. આમ કરવામાં તેનો મૂળભૂત હેતુ શું હતો? તો મરાઠાઓને ગુજરાતમાં આવતા અટકાવવાનો. ભાઈ કેમ ગુજરાતમાં અટકાવવાનો? બીજા કોઈ પ્રદેશોમાં કેમ નહીં? કારણ કે ગુજરાત જે તે વખતે, આજે ગુજરાત હતું મિત્રો, ગુજરાત જે તે વખતે સમૃદ્ધ બંદર હતું. ગુજરાત જે તે વખતે કયું હતું? સમૃદ્ધ બંદર હતું. ને શિવાજીને પૈસાની ખૂબ જ જરૂર હતી. પૈસાની જરૂર એટલે મીન્સ કે આ મુગલોનું મીન્સ કે સમૃદ્ધ પ્રદેશ હતો અને સમૃદ્ધ પ્રદેશ જ જો પડાઈ લે તો એના જોડે ઘણી બધી ધન સંપત્તિ પણ આવી જાય અને ઘણા બધા મીન્સ કે દરિયાઈ સેના પણ થઈ જાય, ઘણી બધી મીન્સ કે શક્તિની વધી જાય. એટલે ઔરંગઝેબનું મુખ્ય હેતુ શું હતો? ભાઈ ગુજરાતની અંદર મરાઠા આવવા જોઈએ નહીં. પણ બે વાર મરાઠાનો નેતૃત્વ કરતા શિવાજી મહારાજે 64 અને 70ની અંદર બીજું આક્રમણ કર્યું અને એ પણ આક્રમણ મિત્રો સુરતની અંદર કર્યું હતું. ખ્યાલ આવે છે કે નહીં? ભાઈ શિવાજી મહારાજ મૃત્યુ પામ્યા. શિવાજી મહારાજ મૃત્યુ પામ્યા એટલે થોડા સમય સુધી મિત્રો વાત કરીએ કે આ જે મરાઠાઓની ગુજરાત ઉપરની ચડાઈ હતી એના ઉપર બ્રેક વાગી ગઈ. શા માટે? એ તો શિવાજી હતા ભાઈ. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. એના પછી કોઈની એટલી બધી હિંમત થઈ શકી નહીં. કેમ કે શિવાજી મહારાજના જે દીકરા હતા સંભાજી, એમને તો કેદ કરી લેવામાં આવેલા. બરાબર. એટલે ઘણી બધી એવી વસ્તુઓ છે જે પરંતુ ભારતના ઇતિહાસના સંદર્ભે છે, એ આપણા સંદર્ભે છે નહીં. બરાબર. હવે સીધી વાત છે 1699માં. ક્યારે છે? 1699માં. ભાઈ અહીંયા પોઈન્ટ તૂટક છે એટલે આપણે થોડુંક ધ્યાનમાં રાખવું પડશે. 1699ની વાત કરીએ તો 1699માં સતારાના છત્રપતિ કયા છે? રાજારામ. મિત્રો 1699 અહીંયા જો તમને એક વસ્તુ સમજાવી દઉં. 1699ની અંદર કોણ છે? રાજારામ છે ભાઈ. 1699ની અંદર કયા છે? તો રાજારામ છે. બરાબર. છત્રપતિ કોણ હતા? રાજારામ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. બરાબર. છત્રપતિ રાજારામ જો 1689 થી 1700 એટલે કે 1699ની વાત છે ભાઈ. કોણ છે? 1699ની બાબત છે. અને આ જ વખતે છત્રપતિ રાજારામ હતા. છત્રપતિ રાજારામે એક વ્યક્તિ, કયો વ્યક્તિ? જેનું નામ હતું ખંડેરાવ દાભાડે.
કયો વ્યક્તિ? ખંડેરાવ દાભાડે. ભાઈ એક મરાઠા સરદાર હતો ખંડેરાવ દાભાડે. આ ખંડેરાવ દાભાડે જે મરાઠા સરદાર છે, આ ખંડેરાવ દાભાડે આ છત્રપતિ હુકુમ કરે છે કે જાઓ ભાઈ અને અમુક વિસ્તારોની અંદરથી શું લેતા હો? ચોથ અને સરદેશમુખી. શું લેતા હો? ચોથ અને સરદેશમુખી. મિત્રો આ ચોથ શું છે, સરદેશમુખી શું છે, બધું તમને સમજાવું છું, ચિંતા કરશો નહીં. તો અહીંયા ખાલી એટલું ધ્યાન રાખજો, આ રાજારામ કયા સમયગાળામાં હતા? 89 થી 1700. અને આપણા કયા વર્ષની વાત કરી? 1699 ની. રેડી છે? ચલો પાછા પેલી સ્લાઇડ ઉપર મિત્રો જતા રહીએ, જેની અત્યારે આપણે ચર્ચા કરતા હતા કે 1699 ની અંદર 1699 ની અંદર મિત્રો વાત કરીએ કે એ રાજારામ જે છત્રપતિ રાજારામ હતા એમને એક વ્યક્તિ જે હતો કયો તો ખંડેરાવ દાભાડે. આ ખંડેરાવ દાભાડેને અહીંયા મોકલ્યો 1699 માં. સતારાના છત્રપતિ હતા. કયા છત્રપતિ હતા? રાજારામ હતા. આ રાજારામે પોતાના વિશ્વાસુ અધિકારીઓમાંનો એક અધિકારી હતો જેનું નામ શું હતું મિત્રો? ખંડેરાવ દાભાડે હતો. અને ખંડેરાવ દાભાડેનો મિત્રો કઈ જગ્યાએ મોકલ્યો? તો બાલગણા વિસ્તારની અંદર. આ બાલગણા વિસ્તારની અંદર ખંડેરાવ દાભાડેનો ચોથ અને સરદેશમુખી ઉઘરાવા માટે નિમ્યો. મિત્રો અહીંયા ધ્યાનમાં રાખજો, ચોથ કોને કહેવાય, સરદેશમુખી કોને કહેવાય. જો મિત્રો હવે અહીંયા શું છે, જે જગ્યાએ ઉદાહરણ તરીકે અહીંયા એક નકશો દોરી અને તમને આના વિશે વિગતવાર સમજાવું મિત્રો. જો સમજો, ચોથ કોને કહેવાય, સરદેશમુખી કોને કહેવાય? ચોથ કોને કહીશું, સરદેશમુખી કોને કહીશું? મિત્રો જે તે વખતે કન્ડિશન એવા પ્રકારની હતી કે અત્યારે શરૂઆતની અંદર મિત્રો વાત કરીએ તો આજે મરાઠાઓ છે એ ધારો કે મરાઠાઓ આટલે સુધી છે. ઉદાહરણ તરીકે મરાઠાઓ ક્યાં સુધી છે? આટલે સુધી છે. ભાઈ આ ચોથ અને સરદેશમુખી છે શું? એક પ્રકારના કરવેરા છે ભાઈ. ચોથ અને સરદેશમુખી શું છે? એક પ્રકારના કરવેરા છે. ચોથ એટલે કોઈ પણ રકમનો ચોથો ભાગ. ચોથ એટલે શું? કોઈ પણ રકમનો ચોથો ભાગ. ભાઈ ચોથો ભાગ એટલે કેટલા? 25%. કેટલા? 25%. અને સરદેશમુખી એટલે કોઈ પણ રકમના કેટલા? 10%. ખ્યાલ આવે છે કે નહીં? તો મરાઠાઓની મિત્રો એક સ્કીમ હતી, એક યોજના હતી કે મરાઠા સામ્રાજ્ય સિવાય બીજા કોઈ રાજ્યના એમનું રક્ષણ જોઈતું હોય, મરાઠા સામ્રાજ્ય સિવાય એમના બીજા કોઈ રાજ્યની અંદર રક્ષણ જોઈતું હોય, તો જેને રક્ષણ જોઈતું હોય અથવા તો જેને મરાઠાઓના આક્રમણથી બચવું હોય તો શું કરવું પડે? એમનો અમુક રકમનો ચોથો ભાગ આપે એને ચોથ કહેવાય, અને અમુક રકમ જે મહેસૂલની જે રકમ હોય એનો 10મો ભાગ આપે એને સરદેશમુખી કહેવાય. અહીંયા મિત્રો આ પ્રશ્ન પૂછાયો છે કે ચોથ અને સરદેશમુખી કયા કાળના અર્થતંત્રના ભાગરૂપે હતા? બરાબર, અર્થતંત્રના ભાગરૂપે કોના? તો મરાઠા સામ્રાજ્યના અર્થતંત્રના ભાગરૂપે હતા. આ બે કરવેરા હતા. ખ્યાલ આવે છે? મરાઠા સામ્રાજ્યના અર્થતંત્રના ભાગરૂપે આ બે કરવેરા હતા, ચોથ અને સરદેશમુખી. ભાઈ મરાઠા વિસ્તાર સિવાય કોઈ બીજા વિસ્તારનો જો મરાઠાઓથી બચવું હોય, રક્ષણ મેળવવું હોય તો એમને શું કરવું પડતું? જે ટોટલ રકમ જે રાજ્યની જે થતી હોય અને એની અંદરથી મિત્રો ચોથો ભાગ આપી દેવાનો, એટલે 25% આપી દેવાનો. ચોથો ભાગ એટલે ચોથ અને 10% એટલે સરદેશમુખી. તો આ એક બે પ્રકાર મીન્સ કે આ બંને શું હતા? કરવેરા હતા. ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા શું થયેલું મિત્રો? જે રાજારામ હતા શું હતું? જે રાજારામ હતા, છત્રપતિ રાજારામે કોને મોકલ્યા? રાજારામે મિત્રો ખંડેરાવ દાભાડેને મોકલ્યા. કોને મોકલ્યા? ખંડેરાવ દાભાડેને મોકલ્યા. ભાઈ કઈ જગ્યાએ મોકલ્યા? ખંડેરાવ દાભાડેને બાલગણા વિસ્તારમાં મોકલ્યા. ક્યાં મોકલ્યા? બાલગણા વિસ્તારની અંદર. ભાઈ શું કરવા માટે મોકલ્યા હતા? તો ચોથ અને સરદેશમુખી ઉઘરાવવા માટે. એટલે કે એક પ્રકારનો ટેક્સ. ચોથ અને સરદેશમુખી. બરાબર, ચોથ અને સરદેશમુખી ઉઘરાવવા માટે કોને મોકલવામાં આવ્યા હતા? તો ખંડેરાવ દાભાડેને મોકલવામાં આવ્યા હતા. આશા રાખું છું મિત્રો તમને ખબર પડતી હશે. જોઈએ મિત્રો આગળ જોઈએ. બરાબર, હવે શું થયું? ભાઈ મોકલ્યા જ ખરા, પણ દાભાડેએ શું કર્યું? બાલગણામાંથી તો ઉઘરાયું. બાલગણા જે છે, બાલગણા વિસ્તારમાંથી તો ચોથ અને સરદેશમુખી ઉઘરાઈ. સાથે સાથે મુગલોનું સમૃદ્ધ જે વિસ્તાર કહેવાય, મુગલોનો જે સમૃદ્ધ વિસ્તાર કહેવાય, કયો વિસ્તાર કહેવાય? સુરત. આ સુરતની અંદરથી પણ ચોથ અને સરદેશમુખી ઉઘરાઈ દીધી ને ભાઈ. બાલગણા ખાતે ઉઘરાવા મોકલ્યા હતા, પણ ખંડેરાવ દાભાડેએ શું કર્યું? સુરતની અંદરથી પણ ઉઘરાઈ દીધી. બરાબર, ત્યારબાદ વાત કરીએ ભાઈ હવે આ દાભાડે જે છે, દાભાડે કોણ છે? મરાઠા સરદાર છે. ભાઈ એક મરાઠા સરદાર અહીંયા આવ્યો, મરાઠા સરદારે ગુજરાતમાં ચોથ અને સરદેશમુખી ઉઘરાઈ, એટલે બીજા જે મરાઠા સરદારો છે એ શું કહે છે? ભાઈ અમારે આવવું છે,
અને પછી તો પેશવાઓ આવ્યા ભાઈ, બાલાજી પેશવા, બાલાજી વિશ્વનાથ, એ પણ મિત્રો ગુજરાતમાં આક્રમણ કરવા માટે આવ્યા હતા. 1703માં મરાઠાઓએ સુરત ઉપર ચડાઈ કરી લૂંટ ચલાવી. 1705માં ખંડેરાવ દાભાડે મોટી ફોજ સાથે નર્મદા નદી ઓળંગી અને 2 મુગલ સૈન્યોને હરાવ્યા હતા. એક વખત ભાઈ દાભાડેને ખબર પડી ગઈ કે ભાઈ હવે આ તો ચોથ ઉઘરાઈ એટલે હવે તો બહુ ઈઝી થઈ ગયું છે, હવે મુગલ એટલા બધા શક્તિશાળી થયા નથી. એટલે જેવું 1699 ની અંદર 2 પેલા કર ઉઘરાયા એવી દાભાડેને ખબર પડી કે ભાઈ ગુજરાત નબળું પડી ગયું છે. એટલે તરત ને તરત 1703 અને 1705 2 વખત આક્રમણ થયા. એક વખત સુરત લૂંટી નાખ્યું, બીજી વખત મિત્રો વાત કરીએ તો નર્મદા નદી ઓળંગી. ભાઈ નર્મદા નદી ઓળંગવી એટલે મધ્ય ગુજરાતમાં આવી ગયા ભાઈ. ખ્યાલ દક્ષિણ ગુજરાત તો ખરું, પણ મધ્ય ગુજરાતમાં આવી ગયા. મધ્ય ગુજરાતની આવીને મુગલની સેનાઓને, જે સુબાઓની સૈન્ય હોય ને, એને પણ એ લોકોએ હરાવી દીધું. અને ત્યાર પછી બુરહાનપુરમાં પોતાની સૈન્ય ટુકડી કાયમ રાખી અને સૌરાષ્ટ્રમાં સોરઠ સુધી ચઢાઈ કરી છે. હવે ધીમે ધીમે આ મરાઠા સરદારો ધીમે ધીમે ગુજરાત ઉપર મિત્રો શું કરે છે, ધીમે ધીમે હવે પોતાનો હક જમાવવાનો પ્રયત્ન કરે છે. પેલા સુરત લૂંટ્યું, ત્યારબાદ નર્મદા ક્રોસ કરીને આગળ આવતા રહ્યા, ત્યારબાદ ભાઈ મધ્ય ગુજરાતમાં તો આવ્યા હતા, અને ત્યારબાદ પછી પાછા ક્યાં આવ્યા, સૌરાષ્ટ્રની અંદર પણ પોતે આવ્યા છે. અને જેમાં તેને દામાજી ગાયકવાડની મુખ્ય મદદ મળી હતી. મેં તમને પહેલા જ કીધું ભાઈ, પહેલા એક વસ્તુ મેં તમને સમજાવી હતી કે ભાઈ જો રાજારામ, પેલા જે છત્રપતિ રાજારામ હતા, છત્રપતિ રાજારામે કોને મોકલ્યો તો ખંડેરાવ દાભાડેને મોકલ્યા હતા. કોને મોકલ્યા હતા? ખંડેરાવ દાભાડેને મોકલ્યા હતા. પણ ખંડેરાવ દાભાડેને મિત્રો મદદ કોને કરી તો દામાજીરાવ ગાયકવાડે. કોને કરી? દામાજીરાવ ગાયકવાડે. બરાબર. આમ તો આને 2 જણાએ મદદ કરી હતી ભાઈ, આને 2 જણાએ મદદ કરી હતી. ખંડેરાવ દાભાડેને મદદ કરનાર 2 વ્યક્તિઓ હતા. કયા? એક દામાજીરાવ ગાયકવાડ અને બીજા હતા પીલાજીરાવ ગાયકવાડ. કયા વ્યક્તિ? દામાજીરાવ ગાયકવાડ અને પીલાજીરાવ ગાયકવાડ. આ 2 વ્યક્તિઓ હતા કે જેમને ખંડેરાવ દાભાડેના મિત્રો શું કરે છે? ખંડેરાવ દાભાડેના મિત્રો મદદ કરે ગાયકવાડ. રેડી? ચલો, એટલે આને મોકલ્યા, આની મદદ કરવા માટે આ 2 જણા એમની મુખ્ય મદદમાં જોડાયા હતા. આગળ વધીએ. ચલો, બરાબર ભાઈ. એની અંદર આજે દામાજી ગાયકવાડ છે, દામાજી ગાયકવાડ એમની એને મુખ્ય મદદ મળી હતી. આગળ મિત્રો વાત કરીશું 1706માં. 1706 ની અંદર એક બીજો મરાઠા સરદાર આવશે ભાઈ. 1706 ની અંદર કયા વ્યક્તિ આવે છે? ધનાજી રાવ જાદવ. કયા વ્યક્તિ? ધનાજી રાવ જાદવ. અહીંયા ધનાજી જાદવ નામના એક મરાઠા સરદાર આવે છે ભાઈ. મરાઠાઓનું મોટું લશ્કર લઈ અને દક્ષિણ ગુજરાત ઉપર આક્રમણ કરે છે. હવે ધીમે ધીમે ઘણા બધા મરાઠા સરદારો એ ગુજરાત ઉપર આક્રમણ કરશે. પહેલા કોને કર્યું? પહેલા મિત્રો વાત કરીએ, પહેલા કરનાર છે ખંડેરાવ દાભાડે. ત્યારબાદ ભાઈ કયો વ્યક્તિ આવ્યો તો ધનાજી જાદવ. ભાઈ અહીંયા ગુજરાત ઉપર ગમે તેમ કરીને આધિપત્ય સ્થાપવાનો એમનો હેતુ હતો ને, અહીંયાથી લૂંટ ચલાવવાનો હેતુ હતો. એ 1706 ની અંદર આવ્યા. તે સમયે ગુજરાતનો સૂબો કોણ હતો? આઝમ શાહ. ભાઈ આ જે વખતે 1706 ની અંદર ધનાજીરાવ જાદવે અહીંયા ગુજરાત ઉપર આક્રમણ કર્યું અને એ જ સમયની અંદર ગુજરાતનો સૂબો કોણ છે? આઝમ શાહ છે. ભાઈ ઔરંગઝેબની માંદગીના સમાચાર મળતા એકાએક એ તો ભાઈ દિલ્હી જતો રહ્યો. આ આક્રમણ થવાનું હતું એ સમયે આઝમ ખાન તો ભાઈ ઔરંગઝેબની તબિયત ખરાબ થઈ, જેના કારણે એ તો પોતે દિલ્હી જતો રહ્યો, અને જેના કારણે ગુજરાતના રક્ષણની જવાબદારી ભાઈ કોના ઉપર આવી ગઈ? હમીદ ખાન ઉપર આવી ગઈ. ખ્યાલ આવે છે કે નહીં? કોના ઉપર આવી જાય છે? હમીદ ખાન ઉપર આવી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. અહીંયા મિત્રો ધ્યાનમાં રાખજો, મરાઠાઓનો સામનો કરવા હમીદ ખાનના પ્રયાસો નિષ્ફળ જાય છે. એક નાયબ સુબેદાર જે હમીદ ખાન હતો ભાઈ, આ હમીદ ખાન નિઝામના કાકાની હોય એ અલગ છે. નિઝામના કાકાની એ અલગ વસ્તુ છે, એ અલગ ખેલાડી છે. આ હમીદ ખાન પેલો નાયબ વ્યક્તિ છે ભાઈ. કયો? આઝમ ખાનનો નાયબ. ક્યાં છે? કોણ છે આઝમ ખાન? તો જે આ ગુજરાતનો સૂબો હતો, ગુજરાતનો સૂબો જે આઝમ ખાન હતો એનો નાયબ એટલે કે ડેપ્યુટી કોણ હતો? હમીદ ખાન. ભાઈ આ તો દિલ્હી જતો રહ્યો. કેમ કે ઔરંગઝેબ બીમાર પડ્યો એટલે આ દિલ્હી જતો રહ્યો ભાઈ. સુબેદાર જતો રહે એટલે નાયબ સુબેદાર જોડે કાર્ય આવી જાય, જવાબદારી આવી જાય. એટલે હમીદ ખાને પ્રયત્ન કર્યા, પણ હમીદ ખાન એને રોકવામાં કેવો રહ્યો ભાઈ? નિષ્ફળ રહ્યો. અને તેમજ તે પોતે તથા સફદર ખાન બાબી, નઝર અલી ખાન વગેરે પણ મરાઠાઓના કેદી બન્યા અને તેમને છોડાવવા માટે મરાઠાઓએ મોટી રકમ આપવામાં આવી હતી. કેમ કે આ બધા મહત્વના વ્યક્તિઓ હતા.
ખ્યાલ આવે છે? આ હમીદ ખાન હોય, આ સફદર ખાન બાબી હોય, નઝર અલી ખાન હોય, આ મહત્વના વ્યક્તિઓ હતા અને આ લોકોને મરાઠાઓએ પકડી લીધા ને પકડી અને એમને કેદ કરી દેવામાં આવ્યા ને એમને છોડાવવા માટે મિત્રો વાત કરીએ મુગલોને મોટી રકમ કોને ચૂકવવી પડી હતી? આ મરાઠાઓને મોટી રકમ મિત્રો ચૂકવવી પડી હતી. ખ્યાલ આવે છે કે નહીં? આગળ વધીએ. આગળ મિત્રો વાત કરીએ 1707. આપણને દરેકને ખબર ભાઈ 1707માં શું થયું? 1706 ની અંદર યાદ કરો ઔરંગઝેબ બીમાર હતો. 1706 ની અંદર જે આ ઔરંગઝેબ છે આ ઔરંગઝેબ પોતે બીમાર થઈ જાય છે અને બીમાર થવાના કારણે ગુજરાતનો જે પેલો આઝમ ખાન હોય છે ક્યાં આવે છે ભાઈ? અહીંયા આની ખબર કાઢવા માટે એટલે કે દિલ્હીમાં આવે છે. પણ ત્યાં તો કોને આક્રમણ કર્યું હતું? ધનાજી જાદવે આક્રમણ કર્યું હતું. ખ્યાલ જો આગળની સ્લાઇડમાં જો તમને ખ્યાલ આવશે બરાબર. આગળની સ્લાઇડમાં જો ખબર પડશે ભાઈ 1706 ની અંદર ધનાજી જાદવનું આક્રમણ થયેલું અને એ જ સમયે ભાઈ શું હતું? ઔરંગઝેબ તો માંદો પડ્યો હતો ભાઈ અને એના કારણે આઝમ શાહ એ પોતે ત્યાં જતો રહ્યો. એટલે અહીંયા ટૂંકમાં અરાજકતા ફેલાયેલી હતી ગુજરાતમાં. 1707માં શું થયું ભાઈ? પિક્ચર ક્લિયર થઈ ગયું. 1707 ની અંદર 1707 ની અંદર ઔરંગઝેબનું મૃત્યુ પામ્યું. 1707માં ઔરંગઝેબ મૃત્યુ પામ્યો અને થોડા જ સમયમાં મરાઠાઓએ ઉત્તર ગુજરાત ઉપર પણ આક્રમણ કર્યું હતું. અહીંયા મિત્રો ધ્યાનમાં રાખજો, અહીંયા એક બીજું પણ કેરેક્ટર આવશે. આગળ એક બીજું કેરેક્ટર આવશે ભાઈ. ઔરંગઝેબનું મૃત્યુ થયું ને, જોજો ધ્યાનમાં રાખજો. ઔરંગઝેબનું મૃત્યુ થયું ને એટલે ઔરંગઝેબનું મૃત્યુ થયું એ વખતે ગુજરાતનું સૌથી લાંબા સમય સુધી ભાઈ ઔરંગઝેબનો ગુજરાતનો સૌથી લાંબા સમય સુધી સુબો રહેનાર વ્યક્તિ કયો હતો? સુજાત ખાન હતો. કયો વ્યક્તિ હતો? સુજાત ખાન હતો. આ સુજાત ખાનને એવું હતું કે ભાઈ મારે ગુજરાતની ગાદી લેવી છે. શું હતું? ગુજરાતની ગાદી લેવી છે. બીજી બાજુ હૈદરાબાદનો નિઝામ હતો. આ હૈદરાબાદનો જે નિઝામ હતો, હૈદરાબાદના નિઝામને ગાદી જોઈતી હતી ભાઈ. ખ્યાલ આવે છે કે નહીં? પણ સુજાત ખાન અથવા તો હૈદરાબાદનો નિઝામ આ બંનેને જો ગુજરાતની ગાદી લેવી હોય પણ જે તે વખતની શક્તિશાળી જે મીન્સ કે શક્તિ હતી જે તે વખતની પ્રમુખ શક્તિ હતી એનો પક્ષ એટલે કે આ બંનેને મરાઠાઓની જરૂર હતી. આ બંનેને ગુજરાત ઉપર શાસન કરવા માટે કોની જરૂર હતી? મરાઠાઓની જરૂર હતી. એટલે નિઝામનો એક કાકા હતા ભાઈ, નિઝામના એક કાકા હતા જેનું નામ હતું હમીદ ખાન. શું નામ હતું? જેનું નામ હતું હમીદ ખાન. અને હમીદ ખાને કોની મદદ લીધી હતી? તો હમીદ ખાને એક મરાઠા સરદાર હતો કંથાજી કદમો. કયો વ્યક્તિ? કંથાજી કદમો. આ કંથાજી કદમોની મિત્રો આ હમીદ ખાને સહાય લીધી અને ક્યાં એટેક કર્યો? ગુજરાત ઉપર એટેક કર્યો હતો. એ આપણે આગળ આવશે સમજીશું ભાઈ. ચલો જોઈ લઈએ ભાઈ. ઈસવીસન 1707માં ઔરંગઝેબના અવસાન પછી થોડા જ સમયની અંદર આ મરાઠાઓએ ઉત્તર ગુજરાત ઉપર આક્રમણ કર્યું. ધનાજી જાદવ એક વર્ષ સુધી અન્યત્ર ગુજરાતની બહાર રોકાયેલા હતા અને તે દરમિયાન ભાઈ સ્વતંત્ર પેશવા, હવે તો પેશવા પોતે આવી ગયા છે ભાઈ. હવે છત્રપતિનું ચલાવવા દેવામાં આવશે ને હવે પોતે સ્વતંત્ર પેશવા થઈ ગયા છે. એટલે બાલાજી વિશ્વનાથે મિત્રો માળવા થઈ અને ગુજરાત ઉપર આક્રમણ કર્યું અને શું લૂંટ્યું મિત્રો? ગોધરા અને અહીંયા મહુવા કરી દેજો બરાબર. ગોધરા અને મહુવા આ બે વસ્તુ કોને લૂંટી? બાલાજી વિશ્વનાથે લૂંટી. અને મિત્રો એવું કહી શકાય બાલાજી વિશ્વનાથ ધીમે ધીમે ગોધરા અને મહુવાને બધું લૂંટતા ક્યાં આવતા હતા? લૂંટતા અમદાવાદ તરફ આવતા હતા. જેના કારણે તેના જે મુગલ સુબેદારો હતા એમના જોડે સેના હતી ભાઈ. એમના જોડે સેના પણ હતી પણ તે છતાં પણ એમને એવું હતું કે ભાઈ આ મરાઠાઓ શક્તિશાળી છે અને મરાઠાઓ ક્યાંક આપણને હરાઈ દે નહીં. એટલે આ બાલાજી વિશ્વનાથને બહુ મોટી રકમ આપી હતી ભાઈ. બહુ મોટી રકમ આપીને ગુજરાતમાંથી એમને વિદાય કરવામાં આવ્યા હતા. ભાઈ અમારા ઉપર આક્રમણ કરશો નહીં. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. ત્યારબાદ મરાઠા છેક નડિયાદ અને મહેમદાબાદ સુધી આવી ગયા હતા ભાઈ. ગોધરાને બધું લૂંટતા એ જે બાલાજી વિશ્વનાથ ક્યાં સુધી આવી ગયા હતા? નડિયાદ અને મહેમદાબાદ સુધી છેક આવી ગયા હતા. બરાબર. તે વખતે મરાઠાઓનો સામનો કરવા માટે અમદાવાદમાં જે કોણ મુગલ સુબેદાર હતો ભાઈ? અમદાવાદની અંદર જે મુગલ સુબેદાર જે છે બરાબર, કયો વ્યક્તિ મુગલ સુબેદાર? ઇબ્રાહિમ ખાન. ભાઈ અમદાવાદનો જે તે વખતનો મુગલ સુબેદાર ઇબ્રાહિમ ખાન હતો. આ ઇબ્રાહિમ ખાન બધી તૈયારી ભાઈ ઇબ્રાહિમ ખાને કરી દીધી. મેં કીધું ને ભાઈ કમ્પ્લેટ ફોજ બોજ બધું જ હતું ભાઈ. મરાઠા સરદારોને ધીમે ધીમે અમદાવાદ તરફ આગળ આવતા જોઈ આ જે ઇબ્રાહિમ ખાન હતો એની જોડે સેના બેના બધું જ હતું પરંતુ અંદરથી એક ડર હતો કદાચ ભાઈ હારી જઈશું તો શું થશે. એટલે જેના કારણે એને મરાઠાઓ જોડે સંધિ કરી લીધેલી ભાઈ બરાબર. પરંતુ ફેલાયેલી હતાશાથી છેવટે મુગલ સુબેદાર ઇબ્રાહિમ ખાને મરાઠા સેનાપતિ વિશ્વનાથની માંગણી મુજબ 2 લાખ રૂપિયા અને 10,000 રૂપિયા 2 લાખ અને 10,000 રૂપિયા આપ્યા અને મરાઠાઓને અહીંયા
થી વિદાય કરવામાં આવ્યા. પણ આ તો મરાઠાઓ હતા ભાઈ, પૈસા લઈને અત્યારે તો ભાઈ ટેમ્પરરી થોડાક સમય માટે તો જતા રહ્યા, પણ એમને એમ જવાના નથી, કેમ કે એમને ગુજરાત જોઈએ છે ભાઈ. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર, આગળ વધીએ. ઈસવીસન 1711માં ઈસવીસન 1711માં ખંડેરાવ દાભાડે, આ પેલા ભાઈ ખંડેરાવ દાભાડે યાદ કરો, આ ખંડેરાવ દાભાડે ભરૂચ સુધી કૂચ કરી, પરંતુ ગુજરાતના સુબેદાર શાહમત ખાને મરાઠાઓને અંકલેશ્વર આગળ હરાયા. ભાઈ એક મુગલ સરદાર હતો શાહમત ખાન, એને શું કર્યું? મરાઠાઓને હરાવી દીધા. અહીંયા શું થાય છે, અત્યાર સુધી મરાઠાઓ પેલા લોકોને બીવડાવતા હતા, હવે આ મરાઠાઓ હારી ગયા ભાઈ. હવે શું થયું? અને ખાન દેશની સરહદો ઉપર પાછા જતા રહેવાની ફરજ પડી. ભાઈ ખંડેરાવ દાભાડે આક્રમણ કર્યું, પણ કોને હરાવી દીધો? શાહમત ખાને હરાવી દીધો, જેના કારણે ખંડેરાવ દાભાડેને પોતે પીછેહટ કરવી પડી. રેડી છે? ચલો આગળ વધીએ. પરંતુ ઈસવીસન ભાઈ ક્યારે પાછેહટ ક્યારે કરવી પડી? 1711માં 1711માં મરાઠાઓને પાછું જવું પડ્યું ભાઈ. કેમ? કેમ કે શાહમત ખાને હરાવી દીધા, પરંતુ એના થોડા વર્ષો પછી એટલે કે 1716માં 1716 સુધીમાં ખંડેરાવ દાભાડે એ બુરહાનપુરથી સુરત સુધીના વેપાર માર્ગો ઉપર અંકુશ સ્થાપી દીધો હતો. એટલે કે ખંડેરાવ દાભાડે શું કરી દીધું? જે બુરહાનપુરથી માંડી સુરત સુધીનો જે વેપારનો જે પટ્ટો હતો, વેપારનો જે રોડ રસ્તા હતા, એ બધા ઉપર પોતાનો અંકુશ જમાઈ દીધો. કરો કે લો, હવે કરો જે કરવું હોય. વેપાર થાય જ નહીં તો મિત્રો થાય શું? અને પહેલાં તો આવકના બીજા કોઈ એટલા બધા સ્ત્રોતો પણ નહોતા, અને વેપાર થાય તો કંઈક ભાઈ મૂડી હાથમાં આવે. એટલે કે બધી સત્તા મિત્રો ખંડેરાવ દાભાડે શું કર્યું કે મેન જે વ્યાપારનો રસ્તો હતો એને જ બ્લોક કરી દીધો, એને નિયંત્રિત કરી દીધો, અને ઘણી જગ્યાએ જકાત નાકા સ્થાપી દીધા. ભાઈ અહીંયાથી જવું હોય તો પૈસા હાલવા પડશે. બરાબર, ખંડેરાવ દાભાડેની આ પ્રકારની સેવાઓની કદર કરી અને મહારાજા શાહુએ, હવે ભાઈ બદલાઈ ગયા છે. આ મહારાજા શાહુ એટલે કયા? મહારાજા શાહુ એટલે શિવાજી બીજા. ભાઈ રાજા રામ પછી કોણ હતા? રાજા રામ પછી યાદ કરો તારાબાઈ હતા, તારાબાઈ પછી શાહુ હતા. તો એ શાહુએ શું કર્યું ભાઈ? ખંડેરાવ દાભાડે આટલી બધી ભાઈ મરાઠાઓની સેવાઓ કરી હતી, મરાઠા સામ્રાજ્યની. ખ્યાલ આવે? એના કહેવા ઉપર સરદેશમુખી ચોથ ઉઘરાઈ, એના કહેવા ઉપર ભાઈ આક્રમણો કર્યા. એટલે આવા પ્રકારની બધી પ્રવૃત્તિથી, ખંડેરાવ દાભાડેની પ્રવૃત્તિથી ભાઈ રાજા મહારાજા છત્રપતિ શાહુ એ ખુશ થઈ જાય છે, અને 1717માં માનસી મોરેની જગ્યાએ મરાઠી સેનાનો સેનાપતિ બનાવી દે છે. ભાઈ આ ખંડેરાવ દાભાડે જે હતો, જેને ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું, એની પરાક્રમ, એની શૂરવીરતાથી પોતે આ શાહુ મહારાજ ખુશ થઈ જાય છે. અને શું કરે છે? 1717ની અંદર મિત્રો વાત કરીએ, માનસિંહ મોરેની જગ્યાએ ક્યાં મોકલે છે? મરાઠી સેનાનો સેનાપતિ. એટલે કે હવે આ ખંડેરાવ દાભાડે પહેલા તો શક્તિશાળી, પહેલા તો ખાલી મુગલ, પહેલા મરાઠા સરદાર જ હતો, અને હવે તો સેનાપતિ બની ગયો છે ભાઈ. રેડી છે? ખંડેરાવ દાભાડેની સેનાપતિ પદ પર શું કરવામાં આવી મિત્રો? નિયુક્તિ કરવામાં આવી. અને પછી દખ્ખણમાં ભારે કામગીરી રહેતી હતી. હવે સેનાપતિ બન્યો, કામગીરી ભાઈ જવાબદારી આવી ગઈ, જેના કારણે હવે જે ગુજરાત ઉપર જે એની નજર હતી, હવે એને ક્યાં જવું પડ્યું? દક્ષિણ ઉપર જવું પડ્યું, દક્ષિણ સાઉથ ઇન્ડિયામાં જવું પડ્યું. બરાબર, દક્ષિણમાં ભારે કામગીરી રહેતી હોવાથી ગુજરાતની અંદર પોતાના વિશ્વાસુ અધિકારીઓ કંથાજી કદમ બાંડે, ભાઈ કોને મૂકવામાં આવ્યો? કંથાજીને મૂકવા. હમણાં મેં આપણે ચર્ચા કરી હતી ને ભાઈ, આ વ્યક્તિ કેરેક્ટરમાં આવે છે કંથાજી કદમો. ખ્યાલ આવે છે કે નહીં ભાઈ? ખંડેરાવ દાભાડેને દક્ષિણ ભારતમાં જવું પડ્યું, એટલે એની જગ્યાએ ભાઈ એને પોતાના વિશ્વાસુ વ્યક્તિ કોને મૂક્યા? કંથાજી કદમોને અહીંયા મૂક્યા. અને દામાજીરાવ પહેલા, અને દામાજીરાવ ના ભત્રીજા કયા છે? પિલાજીરાવ ગાયકવાડ. ખ્યાલ આવે છે નહીં? અને એમનો ગુજરાતનો ભાઈ યાદ કરો, મેં તમને પહેલા કીધું હતું, મેં તમને પહેલા આ વસ્તુ સમજાવેલી ભાઈ, યાદ કરો. ખંડેરાવ ગાયકવાડ, સોરી ખંડેરાવ દાભાડે. આ ખંડેરાવ દાભાડેને કોને મદદ કરી હતી? તો બે વ્યક્તિઓએ મદદ કરી હતી. ખંડેરાવ દાભાડેને બે વ્યક્તિઓએ મદદ કરી હતી. એક તો દામાજીરાવ હતા, એક હતા દામાજીરાવ પ્રથમ. ખ્યાલ આવે છે કે નહીં? દામાજીરાવ પ્રથમ ગાયકવાડ. રેડી? અને બીજા વ્યક્તિ કયા હતા? બીજા હતા બીજા હતા પિલાજીરાવ ગાયકવાડ. કયા વ્યક્તિ છે? પિલાજીરાવ ગાયકવાડ, જેમને ખંડેરાવ દાભાડેને મિત્રો મદદ કરી હતી. પિલાજીરાવ ગાયકવાડ. પણ મિત્રો યાદ કરો, ખંડેરાવ ગાયકવાડને ક્યાં જવું પડ્યું ભાઈ? દક્ષિણમાં જવું પડ્યું. ખંડેરાવ ગાયકવાડને ક્યાં જવું પડ્યું? દક્ષિણમાં જવું પડ્યું. એટલે ખંડેરાવની જગ્યાએ હવે ખંડેરાવે કયા વ્યક્તિને મૂક્યો? ખંડેરાવે કંથાજી કદમોને મૂક્યો. કોને મૂક્યો? કંથાજી કદમો નામનો વ્યક્તિને પોતાની જગ્યાએ મૂક્યો. અને આ બંનેને
ગુજરાતનો હવાલો સોંપવામાં આવ્યો. એટલે ગુજરાતની બધી દેખરેખ કોણ રાખશે? કંથોજી કદમો. અને એને કોણ મદદ કરશે? દામાજીરાવ ગાયકવાડ અને પિલાજીરાવ ગાયકવાડ. એવું નક્કી કરવામાં આવ્યું. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર, આગળ વધીએ. બરાબર, ચલો આગળ. એટલે દામાજીરાવ ગાયકવાડ અને પિલાજીરાવ ગાયકવાડને આ બંનેને મિત્રો શું થયું? આ બંનેને અહીંયાની મીન્સ કે હવાલો સોંપવામાં આવ્યો. પિલાજીરાવ ગાયકવાડે ઈસવીસન 1732માં પોતાનું અવસાન થયા પહેલા, એટલે કે પિલાજીરાવ ગાયકવાડે શું કર્યું હતું? અહીંયા ગુજરાતમાં આક્રમણકારી પ્રવૃત્તિઓ કરી અને પોતાની કુળની સર્વોપરિતા અહીંયા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. હવે મિત્રો જો મરાઠા, આ ગાયકવાડ એ મરાઠા જ કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? એ પેશવા હોય, ભોંસલે હોય, એ મિત્રો વાત કરીએ ગાયકવાડ હોય, બધા મરાઠા જ છે ભાઈ. આ પિલાજીરાવ ગાયકવાડ, જે પિલાજીરાવ ગાયકવાડ હતા, એમને પોતાનું મૃત્યુ ક્યારે થયું હતું? 1732માં. ભાઈ એમનું ખૂન કરી દેવામાં આવ્યું હતું પિલાજીરાવ ગાયકવાડનું. આ પિલાજીરાવ ગાયકવાડનું ખૂન કરી દેવામાં આવ્યું હતું ડાકોરમાં. એ હમણાં પાછળ ચર્ચા કરીશું. અભયસિંહ એ ગુજરાતનો સુબેદાર હતો, એને પોતે કાવતરું કરીને મારી નાખ્યો હતો. ભાઈ એ પોતાનું મૃત્યુ થયું એના પહેલા એને પોતે ગુજરાતમાં પ્રબળ દાવેદારી તો નોંધાઈ જ દીધી હતી. ભાઈ અમે ભાઈ કાચા ખેલાડીઓ છીએ નહીં. બરાબર. પિલાજીરાવે ખાનદેશ અને સુરત વચ્ચે સીધો વાહન વ્યવહાર રાખી શકાય તે હેતુથી સોનગઢની આજુબાજુ, ભાઈ એ ધ્યાનમાં રાખજો, સોનગઢની આજુબાજુ ડુંગરાળ પ્રદેશોમાં પોતાનું મથક સ્થાપ્યું હતું. અહીંયા મિત્રો ધ્યાનમાં રાખજો, ગાયકવાડની રાજધાની કઈ હતી? આપણને દરેકને ખબર છે ભાઈ ગાયકવાડની રાજધાની કઈ હતી, જે આપણે વારંવાર વાંચીએ છીએ? વડોદરા. પણ વડોદરા પહેલા પણ રાજધાની હતી ભાઈ. વડોદરા પહેલા ગાયકવાડની પ્રથમ રાજધાની કઈ હતી? ગાયકવાડની પ્રથમ રાજધાની વડોદરા બની એના પહેલા પ્રથમ રાજધાની ગાયકવાડની ગુજરાતમાં પ્રથમ રાજધાની કઈ હતી ભાઈ? કોના પહેલા? તો વડોદરા બન્યું, વડોદરા રાજધાની બની એના પહેલા કઈ હતી? તો સોનગઢ હતી. સોનગઢ એ કોને સ્થાપિત હતી? પિલાજીરાવ ગાયકવાડે. કોને સ્થાપિત હતી? પિલાજીરાવ ગાયકવાડ. પિલાજીરાવ ગાયકવાડે શા માટે ભાઈ અહીંયા સોનગઢ ખાતે સ્થાપી? કારણ કે વાહન વ્યવહાર, કારણ કે જે વેપાર જે હતો એ વ્યવસ્થિત થઈ શકે એટલે વચ્ચે સોનગઢ વચ્ચે આવતું હતું. અને સોનગઢ ખાતે પોતે મિત્રો વાત કરીએ કે સોનગઢ ખાતે અહીંયા તમે જો પિલાજીરાવ ખાનદેશ અને ખાનદેશ મિત્રો મધ્યપ્રદેશ બાજુ, ખાનદેશ અને સુરત વચ્ચે સીધો વ્યવહાર થઈ શકાય એના માટે સોનગઢની બાજુમાં ડુંગરાળ પ્રદેશ ઉપર પોતે પોતાનું મથક મિત્રો સ્થાપ્યું હતું. અને એના સેનાપતિ ખંડેરાવ દાભાડેના પ્રતિનિધિ તરીકે ફરજ એને બજાવી હતી. એટલે ખંડેરાવના બદલે કોને ફરજ બજાવી? પિલાજીરાવ ગાયકવાડે ફરજ બજાવી. આગળ વાત કરીએ. આ ઉપરાંત તેને પડેશો મીન્સ કે પાડોશમાં રહેતા ભીલ અને અન્ય લોકોનો પણ પક્ષ લઈ અને તેમના માટે કામ કર્યું. આ વ્યક્તિ જેવો તેવો હતો નહીં. પોતાની સાથે સાથે પોતાના કામ સાથે સાથે આજુબાજુના જે લોકો છે, ભીલ અને અન્ય કોમના લોકો, એનો પક્ષ લઈને પણ એને કામ કરેલું છે. સાથે સાથે સુરત પણ હુમલો કરવાનું ચાલુ રાખ્યું, કેમ કે સુરત પ્રમુખ બંદર હતું, સુરત સમૃદ્ધ બંદર હતું. અને સુરતમાંથી જો પૈસા ખૂટતા હોય તો સુરત ઉપર આક્રમણ કરો, ઘણી બધી ધન સંપત્તિ ભેગી કરી શકાય. 1719માં ભીલો પાસેથી સોનગઢનો કિલ્લો મેળવ્યો હતો ભાઈ. 1719ની અંદર ભીલો પાસેથી શું કર્યું હતું? તો સોનગઢનો કિલ્લો મેળવેલો. અને પિલાજીરાવ ગાયકવાડે સોનગઢ ખાતે પોતાની રાજધાની સ્થાપી હતી. ભાઈ સોનગઢ ખાતે પોતાની રાજધાની કોને સ્થાપી હતી? પિલાજીરાવ ગાયકવાડે સ્થાપી હતી. ભાઈ એવું કહી શકાય ગાયકવાડની ગુજરાતમાં સત્તા કઈ જગ્યાએ હતી? મેન તો વડોદરા. આઝાદી સુધી વડોદરા જ રહી હતી. પરંતુ ભાઈ વડોદરા નહોતી એના પહેલા કઈ હતી? તો એના પહેલા સોનગઢ હતી. અને સોનગઢ કોને સ્થાપી હતી? તો પિલાજીરાવ ગાયકવાડ. અહીંયા જે તમે જોઈ શકો છો એ ઉપર સોનગઢનો કિલ્લો છે ભાઈ. અહીંયા ઉપર સોનગઢનો કિલ્લો છે. અને સોનગઢનો કિલ્લો તમારે જોવો હોય ને તો ખજૂરભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? ખજૂરભાઈ જે તમે સાંભળ્યું હશે ભાઈ, બરાબર, મીન્સ કે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ફેમસ છે ભાઈ, બરાબર. જાની કરીને કોઈક નામ છે, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એ ખજૂરભાઈ જે છે ને એમનું એક ગીત છે, એ પણ આ કિલ્લાની અંદર શૂટિંગ થયેલું છે ભાઈ. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. એટલે ઘણી બધી વસ્તુઓ મિત્રો છે. તો આ જે સોનગઢનો કિલ્લો હતો એ સોનગઢનો કિલ્લો એ ગાયકવાડ સમયનો મિત્રો છે. બરાબર. સુરતનો ફોજદાર રુસ્તમ અલી ખાન, સુરતનો જે ફોજદાર હતો રુસ્તમ અલી ખાન, આ રુસ્તમ અલી ખાન જે વડોદરા અને પેટલાદનો ફોજદાર પણ હતો, તેને પિલાજીરાવના હુમલાઓનો સામનો કરવા પ્રયત્ન કર્યો, પરંતુ એમાં એને સફળતા મળી ને. એટલે કે આ જે રુસ્તમ ખાન અલી હતો ને, રુસ્તમ ખાન અલી, એને શું કર્યું ભાઈ? આ રુસ્તમ ખાન અલી એને પિલાજીનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો, પણ એને કશું હાથમાં આવ્યું નહીં. ખ્યાલ આવે છે કે નહીં? અને પિલાજીરાવ ગાયકવાડ સાથે સમાધાન કરી
હમીદ ખાન સાથે લડવા મદદ કરી. ભાઈ આ રુસ્તમ અલી ખાન હતો કોણ? જો શું હતું? મેં તમને એક વસ્તુ કીધી હતી. શું કીધી હતી ભાઈ? સુજાત ખાન. ગુજરાતની સત્તા કોને જોતી હતી? એક સુજાત ખાનને જોતી હતી અને બીજા હૈદરાબાદના નિઝામને જોતી હતી. ગુજરાતની સત્તા કોને જોતી હતી? હૈદરાબાદનો નિઝામ અને કોને? સુજાત ખાનને જોતી હતી. ભાઈ આ બંનેને જરૂર કોની હતી? તો આ બંનેને જરૂર હતી મરાઠાઓની. આ બંનેને કોની જરૂર હતી? આ બંનેને મરાઠાઓની જરૂર હતી. ભાઈ હૈદરાબાદના નિઝામનો કાકા કયો હતો? ભાઈ કાકો કયો કાકા હતા? ભાઈ હૈદરાબાદના નિઝામના કાકા કયા હતા? હમીદ ખાન હતા. કયા હતા? હમીદ ખાન હતા. યાદ કરો, મેં હમણાં જ તમને કીધું. ભાઈ મરાઠા સરદાર કયો હતો? મરાઠા સરદાર કંથોજી કદમો. મરાઠા સરદાર કોણ છે? કંથોજી કદમો. ખ્યાલ આવે છે કે નહીં? આ કંથોજી કદમોનો સાથ લઈ હમીદ ખાને કંથોજી કદમોનો સાથ લઈ ગુજરાત ઉપર એટેક કર્યો અને સુજાત ખાનને હરાવી દીધો અને ગુજરાત ઉપર સત્તા સ્થાપી. પણ સુજાત ખાનનો ભાઈ હતો ભાઈ રુસ્તમ અલી ખાન. બરાબર? સુજાત ખાનનો ભાઈ કોણ છે ભાઈ? સુજાત ખાનનો ભાઈ રુસ્તમ અલી ખાન. સુજાત ખાનનો ભાઈ રુસ્તમ અલી ખાન હતો. એ પોતાના ભાઈનો બદલો લેવા માટે, સુજાત ખાનનો ભાઈ જે રુસ્તમ અલી ખાન પોતાના ભાઈ સુજાત ખાનનો બદલો લેવા માટે ભાઈ કોના જોડે બદલો લેવો હતો? એને હમીદ ખાન જોડે બદલો લેવો હતો. એટલે હમીદ ખાન જોડે બદલો લેવા માટે એને કોની મદદ માંગી? એને કંથોજી કદમોનો પિલાજીરાવ ગાયકવાડ હતો. પિલાજીરાવ ગાયકવાડ અને દામાજીરાવ ગાયકવાડ. પિલાજીરાવ ગાયકવાડ અને દામાજીરાવ ગાયકવાડ આ બંનેની મદદ માંગી ભાઈ. આ બંનેની મદદ કોણ માગે છે? આ બંનેની મદદ માગે છે કોણ? તો રુસ્તમ અલી ખાન માગે છે. ભાઈ એને દેખાવ ખાતર આ બંને પિલાજીરાવ ગાયકવાડ અને દામાજીરાવ ગાયકવાડ એકદમ દેખાવ ખાતર આને કીધું ખરા, ચલ ભાઈ વાંધો નહીં, હું તને યુદ્ધની અંદર મદદ કરીશ હમીદ ખાનના સામે. પરંતુ મિત્રો અહીંયા વાત કરીએ, પિલાજીરાવ ગાયકવાડ અને દામાજીરાવ ગાયકવાડ યુદ્ધની અંદર કેવા રહે છે? સાવ નિષ્ક્રિય રહે છે. અને હમીદ ખાન અને રુસ્તમ અલી ખાનનું જે યુદ્ધ થાય છે, આ યુદ્ધની અંદર કોણ જીતી જાય છે? તો હમીદ ખાન જીતી જાય છે. ભાઈ આ જે બધી વસ્તુઓ છે ને 2-3 વાર રિપીટ કરીને જોજો ભાઈ, તો તમને ખબર પડશે. આ વિડીયો 3, 4, 5 વખત તમે વારંવાર જોશો ને તો મગજમાં બધું બેસશે ભાઈ. આ ઓકવર્ડ વસ્તુ છે. રેડી? ચલો. બરાબર? સુરતનો જે ફોજદાર હતો રુસ્તમ અલી ખાન. ભાઈ રુસ્તમ અલી ખાન કોના જોડે લડવું હતું? એને હમીદ ખાન જોડે લડવું હતું. એટલે હમીદ ખાન જોડે લડવા માટે એને કોની સહાય માગી? એને પિલાજીરાવની સહાય માગી. પરંતુ મિત્રો ધ્યાનમાં રાખજો, અહીંયા ધ્યાનમાં રાખજો, પિલાજીરાવ ગાયકવાડ મિત્રો વાત કરીએ એટલા બધા સક્રિય રહેતા નથી. પિલાજીરાવે મદદ આપવાનું વચન તો આપ્યું, પરંતુ મદદ કરવાનો ફક્ત દેખાવ કર્યો. સામે બાજુ હમીદ ખાનના પક્ષે કંથાજી કદમ બાંડે હતો. ઓલરેડી ભાઈ કંથાજી કદમ, કેમ કે હમીદ ખાનને બંને કેવા થઈ ગયા હતા ભાઈ? એ બંને એક જ પક્ષમાં હતા અને કંથાજીના વિશ્વાસુ કોણ હતા? પિલાજી હતા. એટલે જેના કારણે રુસ્તમ અલી ખાન તો એક જ બાજુ રહ્યો ભાઈ, ફક્ત મદદ કરવાનો દેખાવ કરવામાં આવ્યો. અને બંને પક્ષે સામે રહેલા પિલાજીરાવ અને કંથાજી એ અડાસની લડાઈમાં ફક્ત કેવા બની રહ્યા? ફક્ત પ્રેક્ષક બની રહ્યા. એમને કોઈ પણ પ્રકારનો ભાગ લીધો નહીં. અને આની અંદર હમીદ ખાન અને રુસ્તમ અલી ખાન એકબીજા સામે લડ્યા, જેની અંદર રુસ્તમ અલી ખાન છે એ મિત્રો મૃત્યુ પામે છે. અને વિજેતા બનેલો જે હમીદ ખાન છે એ કંથોજી કદમો અને પિલાજીરાવને યોગ્ય, મીન્સ કે કેમ કે મદદ કોને કરી ભાઈ? હમીદ ખાનને કંથોજી કદમોએ કરી અને પિલાજીરાવ ગાયકવાડે કરી. એટલે જેના કારણે એ બંનેનો મિત્રો કેટલાક પ્રદેશો આપી દેવામાં આવે છે. કયા કયા પ્રદેશો આપ્યા? તો અહીંયા ધ્યાનમાં રાખજો ભાઈ, કરાર થયો. કયો કરાર? મદદ કરવાનો. તે અનુસાર મહી નદીના ઉત્તર ભાગમાં, આ ધારો કે મહી નદી છે, મહી નદી છે, આ ઉત્તર ભાગ, દક્ષિણ ભાગ, મહી નદીના ઉત્તર ભાગની અંદર કોણ ભાઈ ચોથ કોણ ઉઘરાવશે? કંથાજી કદમો ઉઘરાવશે. એટલે મહી નદીનો ઉત્તર ભાગ છે એ કોના પક્ષમાં હશે? એ કંથોજીના પક્ષમાં હશે. જ્યારે મહી નદીનો દક્ષિણ ભાગ કોના ભાગમાં આવશે? તો એ પિલાજીરાવના ભાગમાં આવશે. ખ્યાલ આવે છે કે નહીં? આવી રીતે પિલાજીરાવ ગાયકવાડ અને કંથોજી કદમોએ જે હમીદ ખાનને મદદ કરી, એના બદલામાં મહી નદીનો ઉત્તર ભાગ કોને આપ્યો? કંથોજી કદમોને આપ્યો. મહી નદીનો દક્ષિણ ભાગ કોને આપ્યો? પિલાજીરાવ ગાયકવાડને આપ્યો. ભાઈ રેડી છે? આ પ્રમાણે છે. અહીંયા મિત્રો આપણે હમણાં વાત કરીએ કે કઈ રીતે મિત્રો હમીદ ખાન જે છે, હમીદ ખાન, આ જે હમીદ ખાન છે, હમીદ ખાન કંથોજી કદમો, હમીદ ખાન આ જે કંથોજી કદમો જે છે, કંથોજી કદમો અને બીજી વાત કહીએ કે પિલાજી ગાયકવાડ,
ભાઈ આ બંનેની મદદ લઈ અને કઈ રીતે પોતે ગુજરાત ઉપર સત્તા એ કરે છે. મિત્રો પિલાજીરાવ ગાયકવાડનો મહી નદીનો દક્ષિણ ભાગ ચોથ ઉઘરાવવા માટે આપે છે. જ્યારે મિત્રો વાત કરીએ મહી નદીનો ઉત્તર ભાગ કોના આપે છે તો કંથાજી કદમોને આપે છે. ભાઈ કંથાજી કદમો કોનું પ્રતિનિધિત્વ કરતો હતો તો એ ખંડેરાવ દાભાડેનું પ્રતિનિધિત્વ કરતો હતો. કોનું? ખંડેરાવ દાભાડે. આ ખંડેરાવ દાભાડેનું પ્રતિનિધિત્વ કોણ કરતો હતો? ખંડેરાવ દાભાડેનું પ્રતિનિધિત્વ કરનાર કંથોજી કદમો હતો. એટલે હમીદ ખાન જે હતો, હમીદ ખાને કોને હરાયો? રુસ્તમ અલી ખાન. કોને હરાયો? રુસ્તમ અલી ખાનને હરાયો, જે લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી. મિત્રો અહીંયા ધ્યાનમાં રાખજો, બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. પિલાજીરાવ ગાયકવાડ, ભાઈ પિલાજીરાવ ગાયકવાડના ફાધર કોણ હતા? જેનું નામ હતું દામાજીરાવ પ્રથમ. દામાજીરાવ ગાયકવાડ પ્રથમ. જ્યારે દામાજીરાવ ગાયકવાડનો પુત્ર કોણ છે મિત્રો? આ જે પિલાજીરાવ ગાયકવાડ છે ને, જેમને સોનગઢની સ્થાપના કરી, સોનગઢની રાજધાની કે તરીકે સ્થાપના કરી, એ પિલાજીરાવ ગાયકવાડ. ખ્યાલ આવે છે કે નહીં? પિલાજીરાવ ગાયકવાડનો પુત્ર જે છે જેનું નામ છે દામાજીરાવ ગાયકવાડ. એટલે પપ્પા પણ દામાજીરાવ ગાયકવાડ, પુત્ર પણ દામાજીરાવ ગાયકવાડ, પણ દામાજીરાવ કયા? બીજા. આ બીજા અને આ પ્રથમ. ખ્યાલ આવે છે કે નહીં? ભાઈ અહીંયા ધ્યાનમાં રાખજો, ખંડેરાવ દાભાડે. આ ખંડેરાવ દાભાડે છે. ખંડેરાવ દાભાડેનો પુત્ર કયો? ત્રંબકરાવ દાભાડે. કયો છે? ત્રંબકરાવ દાભાડે. જો મિત્રો અહીંયા તમને સમજાવી દઉં છું. અહીંયા તમને એક સિમ્પલ વસ્તુ સમજાવી દઉં. આ ખંડેરાવ દાભાડે એટલે તમને વસ્તુ ક્લિયર થઈ જાય. ખંડેરાવ દાભાડે, આ ખંડેરાવ દાભાડેનો પુત્ર કોણ? ખંડેરાવ દાભાડેનો પુત્ર ત્રંબકરાવ દાભાડે. કોણ છે? ત્રંબકરાવ. ત્રંબકરાવ દાભાડે. અને ત્રંબકરાવ દાભાડેનો પુત્ર કોણ છે? યશવંતરાવ દાભાડે. કયો વ્યક્તિ છે? યશવંતરાવ દાભાડે. રેડી છે ભાઈ? આશા રાખું છું તમને ખબર પડતી હશે. બીજી બાજુ ભાઈ ખંડેરાવને મદદ કોને કરી હતી? ખંડેરાવને મદદ કરનાર હતો દામાજીરાવ પ્રથમ, જેને આપણે દામાજીરાવ ગાયકવાડ કહીએ છીએ. દામાજીરાવ પ્રથમ, જેના ભાઈ દામાજીરાવ પછી કોણ આવે છે? દામાજીરાવ પછી ભાઈ એનો ભત્રીજો આવે છે, જેનું નામ છે પિલાજી. આ એનો ભત્રીજો છે ભાઈ. દામાજીરાવનો ભત્રીજો કોણ હતો? પિલાજીરાવ. આ પિલાજીરાવ એ દામાજીરાવ પછી આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? ત્યારબાદ પિલાજીરાવ પછી કોણ હતો? પિલાજીનો પુત્ર કોણ છે? દામાજીરાવ બીજો. કયો વ્યક્તિ છે? દામાજીરાવ બીજો. તો આ રીતે યાદ રાખવાનું છે. ખ્યાલ આવે છે કે નહીં? ભાઈ અહીંયા આપણે જોઈશું કે ખંડેરાવ ગાયકવાડનું જો મૃત્યુ થઈ જાય, સોરી ખંડેરાવ દાભાડેનું મૃત્યુ થઈ જાય તો ખંડેરાવ દાભાડે પછી કોણ આવવો જોઈએ? ત્રંબકરાવ દાભાડે આવવો જોઈએ. અને ત્રંબકરાવ દાભાડેનું મૃત્યુ થાય તો કોણ આવવો જોઈએ? યશવંતરાવ દાભાડે આવવો જોઈએ. એવી રીતે અહીંયા મિત્રો પિલાજીરાવ ગાયકવાડનું મૃત્યુ થાય તો કોણ આવવો જોઈએ? એના બદલે એનો દીકરો દામાજીરાવ બીજો આવવો જોઈએ. ભાઈ રેડી છે? ભાઈ અહીંયા ધ્યાનમાં રાખજો, પિલાજીરાવ ગાયકવાડે મિત્રો વાત કરીએ સોનગઢ રાજધાની તરીકે સ્થાપિત હતી. બરાબર? સોનગઢના રાજધાની તરીકે સ્થાપિત હતી. જ્યારે દામાજીરાવ બીજાએ વડોદરાને સ્થાપિત હતી. કોણ? વડોદરાના રાજધાની તરીકે સ્થાપી હતી. બરાબર? લાસ્ટ ટાઈમ જે આપણે ચર્ચાઓ કરી ભાઈ આ જોઈ લેજો એક વખત. બરાબર? હવે આગળના આ લેક્ચરમાં તમને બધી ખબર પડશે. 1729માં દાભાડે, આ ખંડેરાવ દાભાડેનું મૃત્યુ થઈ જાય છે. 1729ની અંદર ખંડેરાવ દાભાડેનું મૃત્યુ થઈ જાય છે. તેના અનુયાયી તરીકે તેનો પુત્ર કયો છે? ત્રંબકરાવ દાભાડે પોતે ગાદી સત્તા સ્થાપે છે. મેં હમણાં જ તમને કીધું ભાઈ ખંડેરાવ દાભાડે મૃત્યુ પામે તો એના પછી એનો દીકરો કોણ છે? ત્રંબકરાવ દાભાડે. એ વ્યક્તિ ગાદી ઉપર આવે છે અને તે પેશવાઓનો વિરોધી બની જાય છે. ભાઈ પહેલા આ જે દાભાડે, ખંડેરાવ દાભાડે હતો એ પેશવાઓના મીન્સ કે એમનો સાથી જ ગણી શકાય એક પ્રકારે. પરંતુ મિત્રો અહીંયા ધ્યાનમાં રાખજો, આ જે ખંડેરાવ દાભાડેનો પુત્ર જે ત્રંબકરાવ દાભાડે છે એ અહીંયા પેશવાઓનો વિરોધી બની ગયો છે. અને પેશવાઓ જે અહીંયા ચોથ અને સરદેશમુખીની જે ઉઘરાવતા હતા તદ્દન ના પાડી ભાઈ કોઈએ કાલથી સરદેશમુખી ઉઘરાવવાની નહીં, કોઈએ કાલથી ચોથ ઉઘરાવવાની નહીં. હવે શું થશે? આ દાભાડે પરિવાર અને પેશવા આ બંને વચ્ચે મિત્રો યુદ્ધ થવાની સંભાવના વધી જાય છે. કેમ? કેમ કે આ જે ત્રંબકરાવ દાભાડે હતો, ત્રંબકરાવ દાભાડે કોનો પુત્ર છે? ખંડેરાવ દાભાડેનો. અને ખંડેરાવ દાભાડેનો આ જે પુત્ર ત્રંબકરાવ દાભાડે એ પેશવાઓને ના પાડે ભાઈ તમે ચોથ ઉઘરાવવાની નહીં. એટલે પેશવા અને ભાઈ પેશવા તો માને એવા સહજ નહીં. પેશવા અને આ ત્રંબકરાવ દાભાડે આ બંને વચ્ચે મિત્રો યુદ્ધ થશે. અહીંયા ધ્યાનમાં રાખજો. બરાબર? ત્રંબકરાવ દાભાડે ગુજરાતની સત્તા ઉપર આવે છે. ભાઈ એ પેશવાઓનો વિરોધી હતો. પેશવાઓનો વિરોધી હતો એટલે ચોથ અને સરદેશમુખી ઉઘરાવવા ના પાડી દીધી. ભાઈ ગુજરાતમાંથી તમારા હવે કોઈ પણ પ્રકારનો હક નથી, તમારે કોઈ પણ પ્રકારનો પેશવાનો એને હિસ્સો જ ના આપ્યો. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર? જેના કારણે મિત્રો શું થયું? યુદ્ધની પરિસ્થિતિ થઈ.
યુદ્ધની પરિસ્થિતિની અંદર શું થાય છે એટલે કે ત્રંબકરાવ દાભાડે અને પેશવા વચ્ચે મિત્રો જોરદાર ચોથ બાબતે એટલે કે જે પૈસા જે છે એના બાબતે ભયંકર મિત્રો વાત કરીએ તંગદિલી સર્જાય છે, મતભેદ થાય છે અને એની અંદર ત્રંબકરાવ દાભાડે અને પેશવા વચ્ચે કઈ જગ્યાએ યુદ્ધ થાય છે? વડોદરા જિલ્લાના ડભોઈ પાસે આવેલું ભીલપુર, ખ્યાલ આવે છે કે નહીં? વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આવેલું ભીલપુર, જોરદાર ભીલપુર ખાતે એટલું ભયંકર યુદ્ધ થાય છે, પરંતુ આ યુદ્ધની અંદર આ પેશવાઓ જીતી જાય છે અને આ ત્રંબકરાવ દાભાડેને દગાથી મારી નાખવામાં આવે છે. ત્રંબકરાવ દાભાડેના પેશવાઓ દગાથી મારી નાખવામાં આવે છે અને પેશવાઓ શું કરે છે ભાઈ? આ પેશવાઓ એ જીતી જાય છે. હવે એક વસ્તુ વિચારજો ભાઈ, યાદ કરો, ખંડેરાવ દાભાડેનો પુત્ર ત્રંબકરાવ દાભાડે અને ત્રંબકરાવ દાભાડેનો પુત્ર કોણ છે? યશવંતરાવ દાભાડે. કોણ છે ભાઈ? યશવંતરાવ દાભાડે. ભાઈ આ યુદ્ધના કારણે શું થયું? યશવંતરાવ દાભાડે. બીજી બાજુ મિત્રો યાદ કરો, પિલાજી રાવ અને પિલાજી રાવ પછી એનો પુત્ર કયો આવશે? દામાજી બીજો. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા ત્રંબકરાવ દાભાડેનું મૃત્યુ થવાના કારણે યશવંતરાવ દાભાડે પોતે ગાદી ઉપર આવ્યો, પરંતુ એ મિત્રો હજુ તો નાનકડો છોકરો જ હતો, હજુ એટલું બધું મેચ્યોરિટી હતી ને, એટલે કે ત્રંબકરાવ દાભાડેના બદલે કોણ આવે છે? યશવંતરાવ દાભાડે આવે છે. અને આ ભલે પોતે અહીંયાનો સત્તાધીશ છે, પણ તે છતાં પણ મુખ્ય વહીવટ કોણ કરે છે? પિલાજી રાવ ગાયકવાડ કરે છે. કોણ કરે છે? પિલાજી રાવ ગાયકવાડ એ મુખ્ય વહીવટ કરે છે. ભાઈ જો આથી દાભાડે અને ગાયકવાડ કુટુંબે એટલે કે દાભાડે અને પિલાજી રાવ ગાયકવાડ અને દામાજી રાવ ગાયકવાડ આ બંને કોની સત્તા સ્વીકારવી પડી? યુદ્ધમાં હારી જવાના કારણે પેશવાની સત્તા સ્વીકારવી પડી. અને ત્રંબકરાવ દાભાડેનું મૃત્યુ થતા એનો પુત્ર કયો આવે છે? ભાઈ યશવંતરાવ દાભાડે અહીંયા સુકાની બને છે, પરંતુ એ નાની ઉંમરનો હતો, સગીર હતો, જેના કારણે ભાઈ સત્તાના સૂત્રો કોના હાથમાં ગયા? સત્તાના સૂત્રો પિલાજી રાવ ગાયકવાડના હાથમાં ગયા. કોના? કેમ કે ખંડેરાવ ગાયકવાડને કોણ મદદ કરતું હતું? દામાજી રાવ પ્રથમ અને પિલાજી રાવ ગાયકવાડ. ખ્યાલ આવે છે કે નહીં? એટલે યશવંતરાય ઉંમરમાં નાનો હોવાના કારણે કોણ સત્તાના સૂત્રો કોણ સંભાળે છે? પિલાજી રાવ ગાયકવાડ સંભાળે છે. ભાઈ અહીંયા ધ્યાનમાં રાખજો, ત્રંબકરાવ દાભાડેની પત્નીનું નામ છે ઉમાબાઈ. ત્રંબકરાવ દાભાડેની પત્નીનું નામ શું છે ભાઈ? ઉમાબાઈ છે. આ ઉમાબાઈ જે છે અને એવું કહી શકાય કે પિલાજીરાવ ગાયકવાડ હવે મોરચો માંડશે ભાઈ પેશવા વિરુદ્ધ. ગુજરાતના મુગલ સુબેદાર જે તે વખતે અભયસિંહ હતા ભાઈ, જે તે વખતે અભયસિંહજી હતા. જો અહીંયા એક વસ્તુ સમજાવી દો, અભયસિંહ છે ગુજરાતના સુબેદાર. જે તે વખતે ગુજરાતના સુબેદાર અભયસિંહ હતા અને આ જે અભયસિંહ છે, આ અભયસિંહનો ભાઈ પિલાજીરાવ ગાયકવાડ સહેજ પણ ગમતા નતા. આ અભયસિંહનો પિલાજીરાવ ગાયકવાડ સહેજ પણ ગમતા હતા નહીં, જેના કારણે શું કર્યું? આ અભયસિંહ ગાયકવાડે યુદ્ધ કર્યું ભાઈ. કોની જોડે યુદ્ધ કર્યું? પિલાજીરાવ ગાયકવાડ જોડે. આ અભયસિંહ જે અહીંયાના સુબેદાર હતા, ગુજરાતના જે મુગલ સુબેદાર હતા અભયસિંહ, એમને શું કર્યું? એમને અહીંયા પિલાજીરાવ સાથે યુદ્ધ કર્યું, પરંતુ આ યુદ્ધની અંદર પિલાજીરાવ જીતી જાય છે. અહીંયા આ અભયસિંહ એવું કહી શકાય હારી જાય છે, જેના કારણે ભાઈ હારી જાય એટલે શું થાય? હારી જવાના કારણે આના પ્રદેશો ગુમાવે છે, જેના કારણે સત્તા કોના હાથમાં છે? પિલાજીરાવ ગાયકવાડના હાથમાં. પરંતુ એક વખતનો સમયગાળો આના આજે હારી જવાના કારણે અભયસિંહ જે શું કરે છે? કાવતરું રચે છે ભાઈ. અભયસિંહજી એક કાવતરું રચે છે અને કાવતરું રચી અને મિત્રો વાત કરીએ ડાકોર ખાતે. કઈ જગ્યાએ? ડાકોર ખાતે કોનું ખૂન કરાવી દેવામાં આવે છે? ડાકોર ખાતે પિલાજીરાવ ગાયકવાડનું ખૂન કરાવે. કોણ કરાવે છે? ડાકોર ખાતે પિલાજીરાવ ગાયકવાડનું ખૂન કરાવનાર વ્યક્તિ છે અભયસિંહ. હવે પિલાજીરાવ મૃત્યુ પામે તો પછી એના પછી એનો દીકરો કોણ આવે? દામાજી રાવ બીજો. કયો વ્યક્તિ આવશે? દામાજી રાવ બીજો એના પછી આવશે. મિત્રો યાદ કરો, જેવી રીતે ખંડેરાવ ગાયકવાડ મૃત્યુ પામ્યા, ખંડેરાવ દાભાડે મૃત્યુ પામ્યા, એના પછી ત્રંબકરાવ આવ્યો. કયો વ્યક્તિ આવ્યો? ત્રંબકરાવ દાભાડે આવ્યો. અને એના પછી યશવંતરાવ આવ્યો. કયો વ્યક્તિ આવ્યો? યશવંતરાવ. ભાઈ યશવંતરાવનું મૃત્યુ થયું, જેના કારણે એની જે પત્ની હતી ઉમાબાઈ. કઈ પત્ની છે? ઉમાબાઈ. ખ્યાલ આવે છે કે નહીં ભાઈ? ત્રંબકરાવે પણ મૃત્યુ પામ્યો, એનો દીકરો કોણ છે? યશવંતરાવ આવ્યો. અહીંયા પિલાજી રાવ ગાયકવાડ મૃત્યુ પામ્યો, એનો દીકરો કોણ છે? દામાજી રાવ બીજા. ખ્યાલ આવે છે કે નહીં? ચલો આગળ વધીએ, જોઈ લઈએ. ગુજરાતના મુગલ સુબા કયા છે ભાઈ? અભયસિંહ. ગુજરાતના મુગલ સુબા અભયસિંહ. આ જે અભયસિંહ જે છે, આ અભયસિંહે પિલાજી રાવ સામે
અભયસિંહે પિલાજીરાવ સામે યુદ્ધમાં ભારે નિષ્ફળતા મળી હતી. એટલે કે કોનું કોનું યુદ્ધ થયું? તો અભયસિંહનું પિલાજીનું યુદ્ધ થયું, જેની અંદર અભયસિંહ હારી ગયા અને પિલાજી જીતી જાય છે. એટલે કે અભયસિંહને નિષ્ફળતા મળે છે અને પિલાજીરાવે શું વડોદરાને ડભોઈ જીતી લે છે. ભાઈ પિલાજી વડોદરાના ડભોઈ જીતી લે છે. આ પિલાજીરાવ ખંડણી ઉઘરાવવા માટે ક્યાં આવ્યા હતા? ભાઈ ડાકોરમાં આવ્યા હતા. અને જ્યારે ડાકોરમાં આવ્યા હતા ત્યારે કોઈક ષડયંત્રના ભાગરૂપે ઈસવીસન 1732માં મિત્રો શું કરી દેવામાં આવે છે? અભયસિંહે પોતાના કોઈક માણસ જોડે પિલાજીરાવ ગાયકવાડની હત્યા કરાવી દેવામાં આવે છે. અહીંયા પિલાજીરાવ ગાયકવાડ પોતે મૃત્યુ પામે છે. ભાઈ પિલાજીરાવ ગાયકવાડ મૃત્યુ પામે ત્યારબાદ કોણ આવશે? એનો દીકરો દામાજીરાવ બીજો. રેડી? આથી ત્રંબકરાવ દાભાડેની પત્ની જે ઉમાબાઈ તથા પિલાજીરાવનો પુત્ર જે દામાજીરાવ બીજા જે છે એમને અમદાવાદ ઉપર આક્રમણ કર્યું. કેમ કે એ વખતે કોનું શાસન હતું? ભાઈ પેશવાનું શાસન હતું. પેશવાએ સત્તા જમાઈ લીધેલી અને પેશવા પ્લસ મિત્રો યાદ કરો પેલા અભયસિંહ, ખ્યાલ આવે છે કે નહીં? જેના કારણે મિત્રો વાત કરીએ કે આ લોકોએ બંને ઉમાબાઈએ અને પિલાજીનો પુત્ર હતો દામાજીરાવ, આ બંને કોના ઉપર આક્રમણ કર્યું? અમદાવાદ ઉપર આક્રમણ કર્યું. પિલાજીરાવ પછી તેનો પુત્ર દામાજીરાવ બીજો એ પિતાની જગ્યાએ સંભાળી અને ગુજરાતનો વહીવટ લગભગ 36 વર્ષ સુધી મિત્રો ચલાવ્યો હતો. બરાબર? કોને ચલાવ્યો? દામાજીરાવ બીજાએ. તે દરમિયાન ગુજરાતમાં ગાયકવાડના સર્વોપરી સત્તા રાજ્યની સ્થાપના કરી અને ઈસવીસન 1734માં વડોદરા જીતી લીધું. ભાઈ ઈસવીસન 1734માં વડોદરાનો શું બનાવી દેવામાં આવ્યું? વડોદરાનો ગાયકવાડની રાજધાની કોને બનાવી દીધી? દામાજીરાવ બીજાએ બનાવી. ત્યારબાદ ગુજરાતનો મુગલ સુબો મહારાજા અભયસિંહ એ ગુજરાતની પરિસ્થિતિથી કંટાળી ગયો. ભાઈ આ અભયસિંહ જે છે આવા પ્રકારની પરિસ્થિતિથી કંટાળી જાય છે એટલે અભયસિંહ પોતે ક્યાં જતો રહે છે? અભયસિંહ પોતે એવું કહી શકે પોતાનો જે એક વિશ્વાસુ વ્યક્તિ જે હોય છે, કયો વ્યક્તિ? સરદાર રતનસિંહ. આ રતનસિંહને અહીંયા રાખી અને પોતે મારવાડ જતો, પોતાના દેશ જતો રહે છે. રતનસિંહ ભંડારીને અહીંયા સુબો બનાવી અને પોતે અભયસિંહ પોતે ગુજરાતમાંથી ક્યાં જતા રહે છે? મારવાડમાં જતા રહે છે. ઉમાબાઈએ દામાજીરાવ ગાયકવાડને દક્ષિણમાં. ભાઈ હવે અહીંયા શું થાય છે? જોજો હવે અહીંયા શું થાય છે? હવે અહીંયા વાત કરીએ કે આ જે ઉમાબાઈ જે છે ઉમાબાઈએ શું કર્યું? દામાજીરાવ ગાયકવાડ હતા એમને કઈ જગ્યાએ મોકલી દીધા? દક્ષિણમાં મોકલી દીધા. દક્ષિણની અંદર કામગીરી માટે મોકલી દીધા અને એમની જગ્યાએ કોને રાખવામાં આવ્યા? રંગોજીને રાખવામાં આવ્યા. ભાઈ ખ્યાલ આવે છે કે નહીં? કોને રાખવામાં આવ્યા? રંગોજીને રાખવામાં આવ્યા. જો એક વસ્તુ સમજજો, ત્રંબકરાવ ગાયકવાડ ત્રંબકરાવ દાભાડે. આ ત્રંબકરાવ દાભાડેની પત્નીનું નામ શું છે? ભાઈ ઉમાબાઈ. ત્રંબકરાવ દાભાડેની પત્નીનું નામ શું છે? ઉમાબાઈ છે. અને ત્રંબકરાવનો પુત્ર કયો છે? યશવંતરાવ. કયો વ્યક્તિ છે? યશવંતરાવ છે. બીજી બાજુ વાત કરીએ પિલાજીરાવ ગાયકવાડ. પિલાજીરાવ ગાયકવાડનો પુત્ર કોણ હતો? દામાજીરાવ ગાયકવાડ બીજો. દામાજીરાવ બીજો હતો. ખ્યાલ આવે છે કે નહીં? હવે શું થયું હતું? ભાઈ પિલાજીની પણ ડાકોરમાં હત્યા કરી નાખવામાં આવી હતી. ત્રંબકરાવ દાભાડેને પણ મારી નાખવામાં આવ્યો હતો. એટલે જેના કારણે ઉમાબાઈ આમની પત્ની ત્રંબકરાવની પત્ની ઉમાબાઈ અને દામાજીરાવ આ બંને ક્યાં આક્રમણ કર્યું હતું? ભાઈ આ બંને અમદાવાદ આક્રમણ કર્યું હતું અને અમદાવાદને જીતી લીધું હતું. ખ્યાલ આવે છે કે નહીં? હવે શું કરે છે? ભાઈ આ ઉમાબાઈ શું કરે છે? ઉમાબાઈ દામાજીને ક્યાં મોકલે છે? ઉમાબાઈ દામાજીને દક્ષિણ બાજુ મોકલે છે. ભાઈ દક્ષિણની લશ્કરી કોઈ કાર્યવાહી હશે જેની અંદર દામાજીરાવ ગાયકવાડને ઉમાબાઈ ક્યાં મોકલે છે? દક્ષિણમાં મોકલે છે. એટલે દામાજીના બદલે અહીંયા અમદાવાદની અંદર ગુજરાતની અંદર કોની નિમણૂક કરવામાં આવે છે? રંગોજીની નિમણૂક કરવામાં આવે છે. ભાઈ કોની નિમણૂક કરવામાં આવી? રંગોજીની નિમણૂક કરવામાં આવી. હવે કોણ છે? ઉમાબાઈ ને રંગોજી છે. ભાઈ કેમ કે દામાજીરાવ તો દક્ષિણમાં જતા રહે, જેના કારણે ખંભાતનો એક સૂબો છે મોમીન ખાન. આ મોમીન ખાનને એવી ઈચ્છા થઈ કે મારે પણ ગુજરાત ઉપર શાસન કરવું છે. એટલે મોમીન ખાન સીધો કોના જોડે ગયો? મોમીન ખાન રંગોજી જોડે જાય છે અને રંગોજી જોડે સંધિ કરી અને અડધો ભાગ વેચી લેવાની મિત્રો વાત થાય છે. રેડી છે? ચલો જોઈએ. ઉમાબાઈએ દામાજીરાવ ગાયકવાડને દક્ષિણમાં લશ્કરી કામગીરી કરવા માટે એ મોકલી દે છે અને એની જગ્યાએ કોને અહીંયા રાખે છે? રંગોજીનો ગુજરાતનો સૂબો બનાવે છે. ભાઈ ખંભાતનો એક સૂબો છે જેનું નામ છે મોમીન ખાન. આ મોમીન ખાનને પણ ગુજરાતની સુબેદારો મેળવવા માટે શું કરવામાં આવે છે? ભાઈ અડધું અમદાવાદ આપવાની શરતે રંગોજી સાથે સંધિ કરી લેવામાં આવે છે.
ખ્યાલ આવે છે કે રંગોજી જોડે સંધિ કરી લેવામાં આવે છે. રંગોજી અમદાવાદમાં રહી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રદેશો ઉપર મરાઠાની સત્તા પણ વિસ્તારી હતી. કોને? રંગોજીએ વિસ્તારી હતી. હવે મોમીન ખાન અને ઉમાબાઈ અને કોણ છે? રંગોજી છે. પૂનાના પેશવા, આ પૂનાના પેશવા અને દામાજીરાવ ગાયકવાડ વચ્ચે થયેલી સમજૂતી અનુસાર, ભાઈ એ ક્યાં ગયા હતા? દામાજીરાવ ગાયકવાડ દક્ષિણમાં ગયા હતા. દક્ષિણમાં એટલે મહારાષ્ટ્ર જોડે ગયા હતા. અને ત્યાં પૂનાના જે પેશવા હતા, પૂનાના પેશવા અને દામાજીરાવ ગાયકવાડ બંને વચ્ચે સંધિ થાય છે. અને સંધિ અનુસાર એવું નક્કી કરવામાં આવે છે કે દામાજીરાવ ગાયકવાડ અને પેશવાના ભાઈ કયા? રઘુનાથરાવ, જેને રાઘોબા કહીએ છીએ, આ બંને સંયુક્ત રીતે ક્યાં આક્રમણ કરવાનું? સંયુક્ત રીતે અમદાવાદ ઉપર આક્રમણ કરવાનું. ભાઈ દક્ષિણની અંદર ગયેલા દામાજીરાવ ગાયકવાડ અને પેશવાના ભાઈ કયા છે? રાઘોબા, જેને રઘુનાથરાવ કહીએ છીએ, એ બંને ક્યાં આક્રમણ કરવાનું? સંયુક્તપણે અમદાવાદ ઉપર આક્રમણ કર્યું. ઈસવીસન 1553માં તેમણે અમદાવાદ કબજે કરી લીધું. મોમીન ખાનને હરાવી દીધો. મોમીન ખાનને હરાવી દીધો અને અમદાવાદ કબજે કરી લીધું. રઘુનાથ રાવે વિઠ્ઠલ શિવદેવને અમદાવાદનો વહીવટ સોંપ્યો. ભાઈ આ તો પેશવાનો ભાઈ હતો, જેના કારણે એ પોતે કશું કામ નહીં કરે, પણ રઘુનાથ રાવે શું કર્યું? પોતાના નાયાબ તરીકે આ વિઠ્ઠલ શિવદેવને અમદાવાદનો વહીવટ અહીંયા સોંપી દે છે. રેડી? આગળ વધી. ત્યારબાદ દામાજીરાવ ગાયકવાડ તથા પેશવાના સેનાપતિ સદાશિવ રામચંદ્ર, અહીંયા ધ્યાન આપજો ભાઈ. હવે પેશવા અને દામાજીરાવ ગાયકવાડ વચ્ચે સંધિ થઈ ગઈ છે ભાઈ. પેશવા અને દામાજીરાવ બંને વચ્ચે સંધિ થઈ ગઈ છે, કેમ કે પેશવાઓ જે તે વખતે બહુ સ્ટ્રોંગ હતા ભાઈ. અમદાવાદ અને તેની આસપાસના પ્રદેશમાં શાંતિ સ્થપાય છે. અહીંયા સદાશિવ રામચંદ્રનું નામ આપણે ખૂબ ધ્યાનમાં રાખવાનું છે. 18મી સદીના પૂર્વાર્ધમાં સૌરાષ્ટ્ર વિસ્તારની રાજકીય પરિસ્થિતિ કેવી હતી? ભારે અંધાધૂંધ ભરી હતી, કેમ કે મરાઠાઓ આ પ્રકારે અંદર ખટપટ ચાલતી હતી. બીજી બાજુ મુગલ સૈન્ય સાથે યુદ્ધ ચાલતા હતા, એટલે કોઈ સ્થિર શાસન હતું નહીં. પરંતુ હવે આ સદાશિવ રામચંદ્ર આવે છે, હવે શાસન કેવું મિત્રો? હવે કેવી શરૂઆત થાય છે? હવે શાસન સ્થિર જાણે થતું હોય એવી શરૂઆત થાય છે. બરાબર? નાના મોટા રાજાઓ હોય, સરદારો હોય, એકબીજા સામે વિશેષ કરીને પાડોશી રાજ્ય સત્તા માટે સતત સંઘર્ષ કરતા હતા. આજુબાજુ લડ કરતા હતા વધારે વિસ્તાર મેળવવા માટે. આવી પરિસ્થિતિમાં દામાજી રાવે સૌરાષ્ટ્રમાં ઘણી વખત ચડાઈ કરી અને મુગલોની જેમ મુલકગીરી દ્વારા લોકો પાસેથી ખંડણી પણ ઉઘરાવી. મિત્રો આ મુગલ સરદારો શું કરતા? આ મુગલ સરદારો જે છે એ અલગ અલગ વિસ્તારમાં જે ખંડણી ઉઘરાવતા, પૈસા ઉઘરાવતા, એ પૈસા ઉઘરાવતા જેને શું કહેવામાં આવતું? મુલકગીરી કહેવામાં આવતું. મિત્રો યાદ રાખજો, ઈડરના રાજા છે રાજા રાવ. ઈડરના એક રાજા છે, ઈડરના એક રાજા છે રાજા રાવ. અને રાજા રાવે આ મુલકગીરીને શું નામ આપ્યું હતું? આ જે મુલકગીરી જે તમને દેખાય છે આ મુલુકગીરી, આ મુલકગીરીને શું નામ આપ્યું હતું? મુલકગીરીને ખીચડી કીધું હતું ભાઈ. એમને શું કીધું હતું કે આ મુલુકગીરી તો કોના જેવી છે? ખીચડી જેવી છે ભાઈ. ખીચડી કેનાર કોણ છે? આ ઈડનના રાજા રાવ છે. તો મુલુકગીરી પણ કોને ઉઘરાઈ? દામાજીરાવ ગાયકવાડે મુગલોની જેમ ઉઘરાઈ હતી. આગળ વાત કરીએ. આ સમયે લાઠીના રાજાએ પોતાની દીકરી કોના જોડે પરણાવે છે? દામાજીરાવ સાથે પરણાવે છે. અને દહેજની અંદર ચભારિયા ગામ અને બીજા કેટલાક ગામો એનો દામાજીરાવ ગાયકવાડને આપી દેવામાં આવે છે. ચભારિયા ગામને દામાજી રાવે પોતાના નામ ઉપરથી કયું નગર? દામનગર. ભાઈ જામનગર નથી હો, આ જામનગર નથી, આ દામનગર જ છે ભાઈ. દામનગર કોને વસાયું? દામનગર દામાજી રાવ બીજાએ વસાયું ભાઈ. આ એ ગામ કયું હતું? ચભારિયા નામનું ગામ. આ ચભારિયા આપ્યું કોને? તો અમરેલીના લાઠીના એક રાજવીએ પોતાની દીકરી દામાજી રાવને પરણાવી એટલે દહેજ સ્વરૂપે એને આપવામાં આવ્યું હતું. સમય જતાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ગાયકવાડી સત્તા ધીમે ધીમે ભાઈ કેવી? કેમ કે દામાજી રાવ સૌરાષ્ટ્રમાં આવી ગયા છે, ધીમે ધીમે સત્તા કેવી બની જાય છે? સ્ટ્રોંગ બની જશે. ખ્યાલ આવે છે કે નહીં? 1706માં ભાઈ આ બધી આપણે ચર્ચા કરી, પણ 1706 ની અંદર ધનાજી જાદવનું આક્રમણ થયું અને ત્યારથી માંડી 1735 સુધીની અંદર મરાઠાઓની સત્તા ધીમે ધીમે મિત્રો કેવી થઈ ગઈ? ગુજરાત ઉપર એનું વિસ્તરણ એટલે કે ફેલાવા માંડી. અને સૌરાષ્ટ્રમાં તેમના ખંડણીના હક પણ સ્થપાઈ ગયા કે ભાઈ ખંડણી સૌરાષ્ટ્રની અંદર પણ મરાઠાઓ ખંડણી ઉઘરાઈ શકશે. આમ છતાં ગુજરાતમાં મુગલોના શાસનનો અંત આવ્યો નહીં. આટલું બધું આક્રમણો થયા, આટલી બધી સત્તા મરાઠાઓની સ્ટ્રોંગ હતી, તે છતાં પણ હજુ થોડી ઘણી પણ મુગલ સત્તા બાકી હતી. પૂરેપૂરો અંત નહોતો આવ્યો, કારણ કે અમદાવાદ ઉપર હજુ મુગલ સામ્રાજ્યની સત્તા હતી. અમદાવાદ ઉપર, રાજધાની ઉપર, જ્યાં સુધી રાજધાની ઉપર કશું ના થાય ત્યાં સુધી આજુબાજુના વિસ્તારો કશું કહેવાય નહીં. એટલે કે બીજા બધા વિસ્તારોમાં મરાઠાઓની સત્તા સ્થપાઈ ગઈ હતી, પણ અમદાવાદ ઉપર હજુ પણ એની એ જ મગજમારી હતી.
હજુ પણ અમદાવાદની અંદર એની એ મગજમારી હતી. આ ઉપરાંત ભરૂચ હોય, સુરત હોય, ખંભાત હોય વગેરે જેવા બંદરો પણ મુગલોના તાબામાં હતા. હવે સમૃદ્ધ બંદરો, આવા વિવિધ જે પ્રદેશો છે એ મુગલના તાબાવાના, ભલે આ લોકોએ આક્રમણો કર્યા, ભલે લૂંટ ચલાવી, ભલે ચોથ ઉઘરાઈ, પણ કોના તાબામાં, કોના હિસ્સામાં હતા? તો મુગલોના હિસ્સામાં હતા. ત્યારબાદ 1737 થી 1753 સુધી અમદાવાદમાં મુગલો અને મરાઠાઓનું દ્વિશાસન ચાલ્યું. એટલે કે થોડુંક અડધું કોણ ચલાવે? અડધું મુગલ ચલાવશે અને અડધું કોણ ચલાવશે? મરાઠાઓ. ભાઈ મુગલ એટલે મુગલના સુબાઓ, કેમ કે એમને ખબર હતી ભાઈ પૂરેપૂરી સત્તા જતી રહી, એના કરતા અડધી સત્તા સારી. એટલે દ્વિશાસન ચાલ્યું હતું અમદાવાદમાં, મુગલો અને મરાઠાઓનું, જેમાં અમદાવાદનું મહેસૂલ જ નહીં પણ વહીવટતંત્રનો પણ સરખા હિસ્સે વેચવામાં આવ્યું હતું. ખાલી એકલા પૈસા નહીં કે ભાઈ અમદાવાદના ભાગ પાડી દે એટલે બસ પૈસા જ ખાલી ભાગ પાડે, ના, જે સત્તા હતી એ પણ વહીવટતંત્ર પણ અડધા ભાગે મિત્રો હતું. બરાબર. ગુજરાતમાં સત્તા મેળવવા હેતુ વડોદરાના ગાયકવાડ અને પેશવાઓ વચ્ચે ચાલતા સંઘર્ષનો લાભ લઈ અંગ્રેજોએ ધીમે ધીમે ગુજરાતની અંદર પોતાનો શું કર્યો હતો? પગ પેસારો કર્યો હતો. અંદર બે બિલાડી ઝઘડે, વચ્ચે ફાઈ જાય. ભાઈ ખ્યાલ આવે છે કે નહીં? બરાબર, આવું હોય. વડોદરાથી પેશવા સાથેનો હિસાબ સમજવા. હવે વડોદરા એટલે કોણ? વડોદરા એટલે ગાયકવાડ. વડોદરા એટલે હવે કોણ છે ભાઈ? ગાયકવાડ છે. ખ્યાલ આવે? પેલી આષ્ટની લડાઈ થઈ હતી ભાઈ. બરાબર. વડોદરાથી પેશવા સાથેનો હિસાબ સમજવા માટે તેના ભાઈ એક પ્રધાનમંત્રી હતા. પ્રધાનમંત્રી એટલે મંત્રી હતા મોટા, ગંગાધર શાસ્ત્રી. ભાઈ ક્યાં આવ્યા હતા? પૂના ખાતે આવ્યા હતા. પૂના ખાતે પેશવાની મુલાકાતે આવેલા, કેમ કે જે ભાઈ ચોથનો જે મહેસૂલ ઉઘરાવે એનો હિસાબ તો લેવો પડે ને. એ લેવા માટે, એ હિસાબ સમજવા માટે અંગ્રેજોના કૃપાપાત્ર ગંગાધર શાસ્ત્રીનું પૂનામાં ખૂન થઈ જાય છે અને પરિણામે અંગ્રેજો અને બાલાજી રાવ બીજાના સંબંધો મિત્રો બગડે છે. એટલે પેશવા અને અંગ્રેજોના સંબંધો કેવા થાય છે? બગડે છે. છેવટે પેશવા બાલાજી રાવ બીજાએ પોતાની સત્તા ટકાવી રાખવા પૂના કરાર કરવા પડ્યા. કયા કરાર કરવા પડ્યા? પૂના કરાર કરવા પડ્યા. ભાઈ પૂના કરાર પેલા આંબેડકર ગાંધીજી વાળા નથી, અલગ અલગ છે. આ અલગ છે ભાઈ. આ પૂના કરાર અંગ્રેજ અને પેશવા વચ્ચે થયેલા. તેના પરિણામે વડોદરા, ગાયકવાડ અને ગુજરાતનો ઇજારો કાયમ માટે મળે છે. એટલે કે અંગ્રેજોએ કીધું કે ભાઈ હવે પેશવા તમારી સત્તા, એવું કહી શકાય ભાઈ ગુજરાતની અંદર રહેશે નહીં. હવે ગુજરાતની અંદર તો કોણ રહેશે? ગાયકવાડ જ રહેશે. ખ્યાલ આવે છે કે નહીં? એવું કયા આધારે નક્કી થયું? તો પૂનાના કરારના આધારે નક્કી થયેલું. ખ્યાલ આવે છે કે નહીં? તો મિત્રો આ પ્રમાણે છે. હવે ગુજરાતની અંદર ગાયકવાડની સત્તા ફેલાઈ ગઈ છે. ગુજરાતની અંદર ગાયકવાડની સત્તા થઈ ગઈ છે. તો હવે ગુજરાતની અંદર જે ગાયકવાડ જે છે વડોદરાની અંદર, એ આપણે સમજવાનું છે.